યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. મહંત ચરિતમ આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું પાન અને ગાન આપણે બધા કરી રહેલા છીએ. આમ તો આપણા જીવનનો સાર કહીએ તો ભગવાન અને સંતના ગુણગાન ગાવા એ જ છે. જેટલા આપણે ભગવાન અને સંતના ગુણગાન ગાશું એટલું જ ખરેખર આપણા જીવનની અંદર આપણને શાંતિ અને સુખ પ્રાપ્ત થશે. તો ખરેખર આ પ્રગટ ચરિત્ર આપણા મનુષ્ય જીવન માટે અને સત્સંગીઓ માટે પણ ખૂબ જ અગત્યનું આ રહેલું છે. 3 પ્રવચન આપણે સાંભળી ચૂકેલા છીએ. આજે હવે આપણે આ ચોથા પ્રવચનનો પ્રારંભ કરીએ છીએ. 18મો આ પાટોત્સવ, એના નિમિત્તે આપણે આ પારાયણનું આયોજન કરેલું છે. તો એની અંદર આપણે બધાએ હમણાં જ મહાપૂજા વિધિનો દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો. અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર ઘણા બધા પ્રસંગો બને છે, પણ આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે, આપણા સામર્થ્ય પ્રમાણે આપણે એને અંગીકાર કરી શકીએ અથવા તો એને આપણે માણી શકીએ. તો તારીખ 10/9/2016 શનિવાર મુંબઈ, 2 દિવસ બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો જન્મજયંતિ મહોત્સવ તારીખ પ્રમાણે મુંબઈની અંદર આવતો હતો. એ વખતે બધા સંતોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનો, બધાએ એ પ્રમાણે વાત કરી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 48મો જન્મજયંતિ મહોત્સવ આ મુંબઈની અંદર પહેલો ઉજવેલો હતો અને એનું ઊંધું આપનો 84મો જન્મજયંતિ મહોત્સવ પહેલો જ મુંબઈની અંદર ઉજવાઈ રહેલો છે. એટલે બધાને બહુ આનંદ હતો અને બધાનો ઉત્સાહ પણ જબરજસ્ત હતો. કારણ કે બંને ગુરુઓ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એનો પહેલો જન્મજયંતિ મહોત્સવ આ મુંબઈની અંદર ઉજવાઈ રહ્યો છે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે ઉજવો એનો વાંધો નહીં, પણ ગુણગાન પ્રમુખ સ્વામી મહારાજના ગાવાના.
અને પોતાના ગુણગાન ગાવાની એમને ના પાડી. બધા સંતોએ પછી કીર્તનો પણ એ જ પ્રમાણે ગાયા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના જ બધા ગુણગાન ગાય છે, સંતો અને હરિભક્તો. આના દ્વારા આપણે એટલું સમજી શકીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર કોઈ પણ પ્રકારે મનાવાનો, પૂજાવાનો કે એવો અંકુર પણ નથી. કેટલા નિર્માની આપણા ગુરુ રહેલા છે એ આપણને આના દ્વારા ખ્યાલ આવે. એક વખત શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને વાત કરે છે સત્સંગી જીવન ગ્રંથની અંદર. બહુ સુંદર મહારાજ કહે છે કે મહતિમ પદવીમ પ્રાપ્તા પૂર્વમ એ સાધવો જનાઃ માન ત્યાગે નૈવ તે ચ વિનયેન મહાત્મસુ. જેને જેને દુનિયામાં મોટી પદવી પ્રાપ્ત થઈ છે, માન ત્યાગે ન એવ. જો માન ઓગાળી નાખો તો જ તમે મોટા થઈ શકો. માન રાખો તો તમે છોટા, માન ત્યાગો તો તમે મોટા. તો આપણા ગુરુમાં કોઈ પ્રકારનું માન નથી. એટલા માટે તો કૃષ્ણ ભગવાન અર્જુનને મહાભારતની અંદર દ્રોણ પર્વમાં કહે છે કે ધ્રુવા સાધુસુ સન્નતિ. એટલે કે દરેકને નમતા રહે એ સાધુમાં મુખ્ય ગુણ રહેલો છે. અને જે દરેકને નમતો રહે એને જ બધા નમતા હોય છે. એક સ્તુતિ કન્યા છે, પ્રશંસા રૂપી કન્યા, સ્તુતિ કન્યા. આજ સુધી એ વરને શોધી રહી છે, કોઈ વર જ મળતો નથી. એને ઘણા બધા વર એને જોયા, ઘણા બધા મૂર્તિયા જોયા, પણ સ્તુતિ કન્યા કોઈને વર્તી જ નથી. કારણ શું છે? બહુ સુંદર કહે છે કે અદ્યાપી દુર્નિવારમ સ્તુતિ કન્યા વહતિ કૌમારમ સદ્ભ્યો ન રોચતે સા અસંતસ્તસ્યે ન રોચંતે. કે આ સ્તુતિ કન્યા કેવી છે કે સદ્ભ્યો ન રોચતે. જે માણસ સાધુ ગુણ સંપન્ન છે એને કોઈ સ્તુતિ ગમતી જ નથી. મોટા પુરુષના કોઈ વખાણ કરે, એને માન આપે, એને ગમે નહીં. એટલે સ્તુતિ કન્યા કોઈ સાધુને ગમતી નથી અને અસાધુને આ સ્તુતિ કન્યા પસંદ કરતી નથી. જે અસાધુ છે, જે સામાન્ય છે, એને સ્તુતિ કન્યા પોતે પસંદ કરતી નથી અને સાધુઓ સ્તુતિ કન્યાને પસંદ કરતા નથી. એટલે અત્યાર સુધી આ સ્તુતિ કન્યા કૌમારમ વહતી એટલે કે કુંવારી છે, એ પરણવાની નથી. કારણ કે એ કોઈની સાથે નહીં પરણે. અસાધુ એને ગમતા ને સાધુઓને એ ગમતી નથી, એટલે એમને એમ એ રહેવાની છે. ટૂંકમાં મહાન પુરુષો એવા હોય કે જેને પોતાનો ઉત્સવ કે માન આપે એ ક્યારેય ગમે નહીં. યોગી બાપા એટલે તો કહેતા કે મારી જયંતિ ઉજવે એ મન ન ગમે, પણ શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવાની હોય તો હું માથું આપી દઉં. સન્માન થાય અને જે રાજી થાય એ સાધુ નહીં. અપમાન થાય અને જે રાજી થાય એ માણસ સાધુ. આ ભાષા જ આખી ઊંધી બદલાઈ જાય છે. સત્પુરુષોની અંદર હંમેશને માટે નિર્માનીપણું હોય છે અને જે ખરેખર અંતરથી નિર્માની હોય એને જ લોકો ઈચ્છતા હોય. અંતરથી જે માની હોય એને કોઈ દિવસ કોઈ ઈચ્છતા હોતા નથી. તો અહીંયા આગળ મહંત સ્વામી મહારાજમાં આપણને આ એક ગુણ દેખાય. આ સહજ પ્રકૃતિ હોય છે એની, એને કંઈ આમાં દાખલો કરવો પડતો નથી. જેમ ભવંતી નમ્રાહ તરવ ફલોદ્ગમૈહિ. જેમ ફળ ઝાડમાં આવે એટલે એને મેળે નમી જાય, નીચે નમે. ઝાડમાં ફળ આવે નીચે નમે. અને નવાંબુ ભીર ભૂરી વિલંબીનો ઘનાહા. વાદળમાં પાણી ભરાય એટલે નીચે જ આવે ને, વાદળમાં પાણી ન હોય તો ઊંચે હોય. એવી જ રીતે અનુદ્ધતા સત્પુરુષા સમૃદ્ધિ. જો સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલે એનામાં ઉદ્ધતાય ન આવે, એકદમ નમ્ર બની જાય. કેમ તો કે સ્વભાવ એવ એશ પરોપકારીણામ. જે બીજાને ઉપકાર કરે, બીજાની ઉપર
પોતે ઉપકાર કરનારા મહાન પુરુષો હોય એ હંમેશા નમ્ર હોય, આ એનો સ્વભાવ રહેલો છે. તો આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતાનો ઉત્સવ જન્મજયંતિ એને ઉજવવાની ના પાડે છે અને પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગાવાની પોતે હા પાડે છે. બાકી હવે તો ગુરુ થયા છે, ઓફિશિયલી હા પાડી શકે એમાં કંઈ વાંધોય રહેલો નથી અને બધાને માન્ય પણ છે, પરંતુ છતાંય એને આ ગમતું નથી. આ એમનો સહજ સ્વભાવ. તારીખ 13/9/2016 મંગળવાર મુંબઈની અંદર સ્વામી શ્રી વિરાજમાન છે અને જન્મદિવસ એની સભામાં પધાર્યા. હવે ગઈકાલે તો વાત થઈ, આજે સભાની અંદર પોતે પધાર્યા અને એ વખતે એક ઠાકોરજીને નૌકા આકારની એક સુંદર હોડી બનાવવામાં આવેલી હતી, ફર્સ્ટ ક્લાસ, અને એની ઉપર ઠાકોરજીને આમ પધરાવવામાં આવ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સેવક શ્રુતિપ્રિય સ્વામી એમણે કહ્યું કે આ હોડીની અંદર ઠાકોરજીને બેસાડવામાં આવ્યા છે. આ હોડીનું નામ રાખ્યું છે ભવજલ તારિકા. તો અમને બધાને ભવસાગર પાર કરજો અને અમે તમારા સંગે ભવસાગરને તરી શકીએ એવી અમારી પર કૃપા કરજો. એકદમ કેફમાં આવી ગયા સ્વામી શ્રી મહંત સ્વામી મહારાજ અને કેફમાં બોલ્યા કે હરિકૃષ્ણ મહારાજ આમાં બેઠેલા છે. એની સામે અંગુલી નિર્દેશ કરીને બોલ્યા કે હરિકૃષ્ણ મહારાજ દરેકને ભવસાગર પાર કરાવશે, પણ કામ શું કરવાનું? નાવમાં બેઠા પછી આઘા પાછા નહીં થવાનું. કે નાવમાં એક વખત તમે બેસી ગયા એટલે પૂરતું નથી. ઘણા છે ને ઉલટી થાય ને ત્યાં આગળ પડી જતા હોય છે. ઘણા નાવમાંથી બહાર નીકળી જાય છે. એક વખત નાવમાં બેસી ગયા, બે કામ કરવાના, જે ઉલટી થાય, ફેર ચડે, ચક્કર આવે, કંઈ વાંધો નહીં, અંદર બેઠા રહેવાનું. બસ આ એક કામ કરો. બીજું કામ, નાવની અંદર ચાલક કોણ હોય છે? નાવિક, ખારવો જેને કહીએ, એની સાથે સંબંધ બરાબર રાખવાના. જો એની સાથે તમે બગાડો તમને ધક્કો મારીને ઉતારી દે, જો એની સાથે તમે બગાડો તો એ ધક્કો મારીને ઉતારી દે, કાં પોતે ઉતરી જાય. એટલે બે નાવની અંદર કરવાનું. એક તો આપણા નાવિક છે મહંત સ્વામી મહારાજ, એની સાથે સંબંધ રાખવો એટલે એમને યાદ કરવા, એમને આખો દિવસ નજર સમક્ષ રાખવા. અને બીજું કામ, નાવની અંદર બેઠા પછી અહીંયા આગળ ઘણું દેખાશે તમને સત્સંગમાં, કારણ કે અહીં તો સમુદ્ર સમાન સત્સંગ રહેલો છે. અહીં ઘણું દેખાય તો પણ એને દિવ્ય સમજવાનું. મહંત સ્વામી મહારાજ દરરોજ વોકિંગ કરે તો વોકિંગની અંદર 1-2-5 ચક્કર મારી લે, ત્યાર પછી એક ચક્કર એવું મારે છે જેટલા હરિભક્તો ને સંતો બેઠેલા હોય એની સામે આમ કરે. આખા વોકિંગ દરમિયાન જેટલા બેઠા હોય તો આમ કરીને શું કહે છે કે દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. તો આપણે બધાને દિવ્ય સમજવાના. અહીં સંબંધ થયો છે, સત્સંગમાં આવ્યા છીએ, કંઠી પહેરેલી છે, એટલે આ કોઈ સામાન્ય તો નથી જ. તમે જુઓ કે અહીંયા આગળ બેઠેલામાં કદાચ આપણને એવા સ્વભાવ દેખાય તો પણ સમજવું કે તો ભગવાને ગમે તેમ કરી કૃપા એની પર કરશે અને એના સ્વભાવ ટાળશે, પણ એના સ્વભાવ સામે આપણે કંઈ જોવાની જરૂરિયાત રહેલી નથી. આપણે આપણો જ વિચાર હંમેશા કરવો. શ્રીજી મહારાજ સંવત 1862ની સાલમાં બોચાસણની અંદર પધાર્યા અને એક કાશીદાસ મોટા, બોચાસણના બહુ સારા સત્સંગી, એની માતા શ્રીજી મહારાજને કહે છે કે મારું કલ્યાણ થશે? તમે મારા ઘરે પધાર્યા તો મારું કલ્યાણ થશે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તમારું કલ્યાણ થશે, પણ મહારાજ બહુ સરસ કહે છે, સગા સંબંધી જે છે તમારા જશે તે પણ ધામમાં મારા, તમો હાથના રોટલા ખાશે નક્કી તેનું એ કલ્યાણ થાશે. હરિલામૃત કે તમારું તો કલ્યાણ થશે, પણ તમારા હાથના કોઈ રોટલા ખાશે ને એની કલ્યાણ થઈ જશે. તો તમારા કલ્યાણમાં તો
ક્યાં બાકી રહે? લોખંડ હોય એ લાકડાની અંદર તમે જોઈન્ટ કરી દો, લાકડું મોટું હોય લોખંડ નાનું હોય તો ભલે લોખંડ છે પણ લાકડાના સંગે તરશે. દિલ્હી અક્ષરધામ, બરાબર. ભલે આપણે લોખંડ જેવા હોય એ કંઈ વાંધો નહીં, પણ આપણને મળ્યા છે લાકડા જેવા છે, એ તારશે જ. પ્લેન કે વહાણમાં બેઠા પછી કોઈ ચિંતા નહીં કરવાની કે શું થશે, કેમ થશે, કેવી રીતે થશે, કંઈ નહીં, બેઠા રહો, બસ તારી દેવાના છે આપણે. હવે કશું જ આપણે કરવાનું નથી. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ આવ્યા પછી એને પકડી રાખવાના બસ. અને બહુ સુંદર આપણા શાસ્ત્રોમાં પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ છે નિષ્કુળાનંદ સ્વામીનો, એમને 23 ગ્રંથ લખ્યા છે. એમાંનો એક ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને જેને મહારાજ માટે કંઈ પણ કર્યું હશે, સ્વામી માટે કંઈ પણ કર્યું હશે, ચોક્કસ એનું કલ્યાણ થયા વિના રહેશે જ નહીં. આપણે તો કેટલું બધું કર્યું છે. અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે વળી અનજડ તમને જે દેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે, જેહ ધામ ના અમેરે નાર રે, લઈ જાશું તે ધામ મોજાર રે. મહારાજ કે કોઈ અમને અન્ન, વસ્ત્ર, ઘરેણા આ બધું આપશે તો અંતકાળે એને ધામમાં અમે લઈ જશું. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને બેઠા રહેવું. મહંત સ્વામી મહારાજ પણ આપણને લઈ જવાના જ છે એવું આપણે અહીંયા આગળ સમજવાનું અને એવું માનવાનું અને માનીને સત્સંગ કર્યા રાખવાનો શુદ્ધ અને પવિત્ર ભાવે. અહીંયા આગળ હવે તારીખ 14/9/2016 બુધવારને મુંબઈ વિવેક મૂર્તિ સ્વામી જે અમેરિકાની અંદર છે, એમને આશીર્વાદ લખવા માટે કહ્યું કે આશીર્વાદ લખી દો. તો સ્વામીશ્રી ક્યારેય, અત્યારે મહંત સ્વામી મહારાજ ક્યારેય અમારા આશીર્વાદ છે એવું લખતા નથી. હવે સંતોએ કહ્યું કે હવે તો સ્વામી બાપા ધામમાં ગયા છે, તમે કોઈ પણ કાગળની અંદર એવું લખો છો કે સ્વામી બાપાના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે, એવું તમે લખો છો. અને ફોનમાં એવું બોલે કે સ્વામી બાપાના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે, તમારો રોગ કે તમારું કામ એ સારું થઈ જશે વગેરે વગેરે. આ બધું લખે છે. એટલે સંતોએ વિનંતી કરી કે હવે તમારે એવું લખો, અમારા આશીર્વાદ છે એવું લખો. સ્વામી હાના પાડતા રહ્યા. પણ પછી સંતોએ કહ્યું કે બધા હરિભક્તોને ને સંતોને હવે એવી અપેક્ષા હોય છે કે તમે ગુરુ સ્થાને આવ્યા તો આપના તરફથી એવી અપેક્ષા હોય કે આપના આશીર્વાદની દરેકની ઈચ્છા તો હોય જ. અરે મહંત સ્વામી મારા ધીરે રહીને શું બોલે, એ કે ભમરો તોલમાં આવ્યો છે એટલે સંતો કેમ કરવું પડશે. હવે ભમરો તોલમાં આવ્યો છે એટલે હવે સંતો કહે એ પ્રમાણે કરવું પડશે. અને ખરેખર પછી પોતે આમ લખ્યું, પણ છતાંય એમને દાસત્વ ભાવ તો રાખ્યો જ. શું રાખ્યો? એ કે મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી છે, અમારી પ્રાર્થના અને આશીર્વાદ છે. આવું પછી એ પોતે લખતા એ થયા. અને હવે એ પ્રકારના બધા કાગળ પ્રાપ્ત આપણને થાય છે. ટૂંકમાં દાસત્વ ભક્તિ કેવી આપણા ગુરુની અંદર દેખાય. શાસ્ત્રોમાં તો વર્ણન કરેલું છે કે દાસો ભૂતવા યજેત દેવમ, દાસ થઈ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ, આવું લખેલું છે. પરંતુ ખરેખર દાસપણું આપણને મહંત સ્વામી મહારાજમાં દેખાય. અણમુક્તાનંદ સ્વામી જેમ કીર્તનની અંદર ગાયો કે હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસ રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસ રે, અનુભવીને અંતરે રહે રામ વાસ રે. કે હું ટળે તો હરી ઢૂંકડા, જ્યાં સુધી હું હોય ત્યાં સુધી હરીશ દૂર રહેલા છે. એટલે જો ભગવાનને મેળવવા હોય તો હું ભાવનો ત્યાગ કરી દે. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન છે અને સંતોને વાત કરે છે કે દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું.
અને સ્વીકારી છું, અને એવા ભક્તની જ કીર્તિ વધી છે અને શાશ્વત રહી છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. જે દાસનો દાસ થાય એની કીર્તિ વધે અને ખરેખર એને જ મહાન ગણે છે ભગવાન. તો આપણે પણ અહીંયા આગળ વિશેષ ન થાય, સત્સંગમાં આવ્યા છીએ તો દાસ ભાવ રાખવો. અહીંયા આગળ આપણે બાપ ભાવ તો રાખતા જોઈએ છીએ, પણ દાસ ભાવે સત્સંગમાં જો ખરેખર સેવા કરીએ તો મહારાજ અને સ્વામી આપણી ઉપર રાજી થાય. તારીખ 14/9/2016 બુધવાર, મુંબઈ. હવે ઘણા બધા હરિભક્તો અને સંતો, અત્યારે લગભગ 1000 આપણે ત્યાં સંતો થયેલા છે. 1000 સંત છે એટલે સ્વાભાવિક રીતે નાના મોટા કોઈ સંતોને પ્રશ્ન હોય ને, જેમ હરિભક્તોને પ્રશ્ન હોય એમ સંતોને પ્રશ્ન તો હોય ને. સંસારનો ત્યાગ કરીને આવી ગયા હોય એટલે કપડાં પહેરી લીધા હોય એટલે કંઈ બધું પતી ન જાય. કપડાં પહેર્યા એટલે કંઈ બધું પતી ન જાય. એટલે અંગત સંતોને કંઈક મળવાનું હોય તો રાત્રે બધા સંતો અંગત મળે. એમાં એક દિવ્યાનંદ સ્વામી મુંબઈના એ અંગત મુલાકાતની અંદર ગયા. તાજેતરમાં એમને પગે તકલીફ થયેલી હતી એટલે પાટો બાંધેલો હતો અને વ્હીલચેરમાં હતા. હવે અંગત મુલાકાત તો પૂરી થઈ ગઈ, પોતે વ્હીલચેરની અંદર જ બેઠેલા હતા. એક હાથે વ્હીલચેર ચલાવી અને બારણા પાસે તો પહોંચી ગયા, પણ બારણું ખોલવું કઈ રીતે? બારણું એટલે જે પગ સારો હતો એ પગ દ્વારા બારણાને ધક્કો માર્યો એટલે બારણું તો ખુલી ગયું. હવે વ્હીલચેરને બહાર કાઢવી કઈ રીતે? એ દરમિયાન અંદર તો કોઈ રૂમમાં હતું જ નહીં, એકલા મહાન સ્વામી મહારાજ પોતે જ હતા. તો એકદમ ઊભા થઈ ગયા પોતાના આસન ઉપરથી અને વ્હીલચેર એને પકડી અને દિવ્યાનંદ સ્વામીને બહાર લાવ્યા. બહા સંતો એ કે મૂકી દો, એ કે ના મને ચલાવવા દો, હવે તો આ ગાડી તમે મને ચલાવવા દો. અને પોતે એ ગાડી ચલાવે છે આગળ. અને આગળ થોડાક ગયા, બધા સંતો પ્રાર્થના કરવા લાગ્યા કે હરિ હળવે હળવે હંકારો, મારું ગાડું ભરેલ ભાઈ. એટલે આ મારું ગાડું ભરેલું છે. અને બધા સંતોએ પ્રાર્થના કરી કે અમારું આ ગાડું અક્ષરધામ સુધી હંકારી જજો. અત્યારે તમે આ હંકારો છો તો છેક અક્ષરધામમાં અમને પહોંચાડજો. અને ખરેખર ગુરુની કૃપા થાય તો જ આપણે અક્ષરધામને પામી શકીએ એમ છીએ, બાકી સાધનથી પમાય એવું નથી. એક વખત શ્રીજી મહારાજ પોતે સારંગપુરની અંદર વિરાજમાન હતા અને સારંગપુરની અંદર ત્યાં બન્યું એવું કે મહારાજ આમ પલંગમાં સૂતેલા હતા અને મહાનુભાવાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા. શ્રીજી મહારાજના ચરણને દાબવા લાગ્યા, ચરણ ચંપી કરવા લાગ્યા, ચરણ સેવા. મહારાજે પોતાના 2 પગ ખેંચી લીધા. પછી મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ કેમ તમે 2 પગ ખેંચી લીધા? શ્રીજી મહારાજ કે આ ચરણની સેવા તમને મળે એવા હજુ તમે અધિકારી થયા નથી. કે મહારાજ 114 પ્રકરણમાંથી પાસ થઈ ગયા છે, ઘરબારનો ત્યાગ કરી દીધો છે, રાન ને પાન થયા છે, હજુ અમે આ સેવાના અધિકારી નથી. મહારાજ કે ના. કેમ? તો કે વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર પ્રાર્થના કરી ત્યારે આ ચરણ પૃથ્વી પર આવેલા છે. અને મહારાજ પછી એક દ્રષ્ટાંત આપે છે કે જેમ એક શ્રેષ્ઠી હતો વાણિયો, એના ઘરે એક માલિક હતો આ વાણિયો, અને કોઈક એનો જે નોકર હતો એને આંગણું વાળ્યું, સરસ આંગણું વાળેલું હતું. આમ ખુશ થઈ ગયો શેઠ. અને શેઠે એ વાણિયાને કહ્યું, એટલે વાણિયાએ પેલા નોકરને કહ્યું કે માગ તારે જે જોઈએ તે માગ. પેલો નોકર કહે છે કે તમે માગવાનું કહો છો તો મને અડધો મણ સોનું આપો. એટલે બુદ્ધિ છે કે નહીં? આંગણું વાળવામાં અડધો મણ સોનું એમ? ત્યારે શ્રીજી મહારાજ બધા સંતોને કહે છે કે તમે બધા સાધન કર્યા ને આંગણું વાળવા જેવા કર્યા છે, અને અમારા ચરણારવિંદની સેવા અડધો મણ સોનાની જગ્યાએ રહેલી છે. આ મળે એવી નથી, પણ સાધન દ્વારા હું પ્રસન્ન થતો નથી. મને જો તમારે રાજી કરવો હોય તો બસ મારી કૃપા, એ કરુણા, એના દ્વારા જ હું રાજી થઈશ. અને મારી કૃપા ને કરુણા તમારી ઉપર થશે તો જ ખરેખર આ તમે મને રાજી કરી શકશો.
એ પ્રમાણે શ્રીજી મહારાજે બધા સંતોને કહ્યો. અને ખરેખર નિષ્કુળાનંદ સ્વામીએ આ નોંધ્યું પણ ખરું કે ગુરુ કૃપાએ સુખ પામીએ, ગુરુ કૃપાએ ઉપજે જ્ઞાન. નિષ્કુળાનંદ ગુરુ કૃપા કરે તો આપે અવિચળ દાન. જો ગુરુ કૃપા કરે તો જ આ થાય એવું છે. એ સિવાય આ માર્ગની અંદર થાય એવું નથી. એટલે આજે હરિ હળવે હળવે હંકારો, મારું ગાડું ભરેલ ભારી. આ મારું ગાડું છે. આપણે તો બધા ભારી છીએ ને, કામ ક્રોધ ને લોભ ને મોહ ને બધા જ ભરેલા જ છીએ, એકદમ ચિક્કાર ભર્યા છીએ. અત્યારે ડાયા બેઠા છીએ, ત્યારે સભામાં ડાયા બેઠા છીએ. પણ આ બારણું જાય, બારણાનો છોડો એટલે પછી આપણી અંદર શું છે તો આપણને જ ખબર પડે એવું છે. ઘણા સત્સંગીઓ અહીં ડાયા ડમરા થઈને બેઠા ને બહાર એને જો તમે આ સત્સંગી છે શું છે, આ સત્સંગી છે કે શું, એવી આપણને ઘણી વખત શંકા થઈ જાય. કારણ એના દોષો સ્વભાવો એને જંપીને બેસવા ન દેતા હોય. એટલા માટે ભગવાનને સંત આપણા દોષો કૃપાએ કરીને ટાળતા હોય છે. તારીખ 14/9/2016 બુધવાર મુંબઈ. આનંદ વિહારી સ્વામી અત્યારે મુંબઈની અંદર પોતે છે. અને એમણે એક પોતાનો યુવકનો મહંત સ્વામી મહારાજનો પ્રસંગ કહ્યો. શું કહ્યો તો કે 1987ની સાલમાં કે મે મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ બોચાસણની અંદર પધાર્યા. રાત્રે 11 વાગે આવ્યા મંદિરની અંદર. એ વખતે આ યુવકની અંદર હતા. સ્વાભાવિક રીતે સૌથી પહેલા આવે મોટેરા સંતો તો બાથરૂમ તો જવાના જ હોય. એટલે એ બરાબર રીતે આમ બાથરૂમ બધું સાફ કરી નાખ્યું સરસ રીતે. અને બાથરૂમની અંદર પોતે ગયા. પછી પાછા નીકળ્યા મહંત સ્વામી મહારાજ અને કહ્યું કે મારે નાહવું છે, નાહવાની ઈચ્છા થઈ. એટલે કટકો પહેરીને નાહવા ગયા. ત્યાં આગળ સારી રીતે સ્નાન કરી અને પાછા આવ્યા મહંત સ્વામી મહારાજ. ધોતિયું પહેર્યું એમને. ધોતિયું પહેર્યા પછી જે સવારના ધોતિયા ધોવાના બાકી રહી ગયા હશે બાથરૂમની અંદર, આનંદ વિહારી સ્વામી ધોતિયા ધોતા હતા. એ દરમિયાન મહંત સ્વામી મહારાજ પોતે બાથરૂમ તરફ દંડવત કરતા હતા. 1 2 3 બધા દંડવત કરવા લાગ્યા. અંદર ખબર નથી પેલા યુવકને કે બહાર કોઈક દંડવત. જેવા બારણું ખોલ્યું તો જોયું તો દંડવત કરતા હતા. એટલે સેજે સેજે પૂછ્યું કે સ્વામી અહીં કેમ દંડવત કરો છો, આ બાજુ તો કોઈ છે નહીં, તો આ બાજુ કોને દંડવત કરો છો? ત્યારે મહંત સ્વામી મહારાજ ધીરે રહીને બોલ્યા એ કે તમે નિર્જળા ઉપવાસ કર્યો છે, મુંબઈ છોડીને અહીંયા આગળ આવ્યા છે, આટલી બધી દિવસ દરમિયાન સેવા કરો છો ભીડાવાળી, તો તમને દંડવત તો કરવા જોઈએ ને. હવે વિચાર કરો, એક યુવકને આપણા ગુરુહરિ દંડવત કરે છે. જો બતાવવા નથી કરતા, બારણું બંધ છે ને દંડવત કરે છે. આ તો ખુલ્યું ને ખબર પડી કે આ દંડવત કરી રહ્યા. જો ખુલ્યું ન હોય તો દંડવત પૂરા કરત. એટલે આપણા ગુરુહરિની ભાવના તો જુઓ. જેમ યોગીજી મહારાજ યુવકોને દંડવત કરતા રાતના 2:30 વાગે, બાકી રાતના 7:30 વાગે થઈ શકે ને, પણ કોઈ ન જુએ એવી રીતે રાતના 2:30 વાગે યોગી બાપા દંડવત કરતા બધા યુવકોને. એક વખત મહંત સ્વામી મહારાજ જોઈ ગયેલા. આમ તો કેટલી વખત યોગી બાપાએ કર્યા હશે કોને ખબર છે, પણ એક વખત જોઈ ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે દરરોજ યોગીજી મહારાજ યુવકોને દંડવત કરતા હતા. કેવો મહિમા! અને યુવકો પોતે જ કહે છે કે અમે બધા રંગીલા હતા, બધી રીતે રંગીલા હતા, પરંતુ છતાં યોગીજી મહારાજ એવા રંગીલા યુવકોને દંડવત કરતા મહિમાથી. એવી જ રીતે આજે મહંત સ્વામી મહારાજ પણ યુવકોને દંડવત કરી રહ્યા છે. અને કોઈ પણ પ્રકારનો આપણને દંભ ન દેખાય. દંભ હોય ને એ જણાયા વિના રહે નહીં. દંભ હંમેશા પ્રગટ થયા વિના રહે નહીં. કપટ હંમેશા બહાર આવ્યા વિના રહે નહીં. એક ગામમાં એક ભાઈને પૈસાદાર થવું હતું. કપટ દંભ બહાર આવે જ, અને એની બહુ ઈચ્છા કે મારે પૈસાદાર થવું છે. પણ તાત્કાલિક પૈસાદાર થવું હોય તો શું કરવું પડે? નોટ છાપવાનું મશીન જ બનાવવું પડે, તો જ ફટાફટ પૈસાદાર આપણે થઈ શકે. બાકી તાત્કાલિક તો પૈસાદાર થવાય નહીં.
એટલે આને વિચાર કર્યો કે નોટ છાપવાનું મશીન બનાવે. હવે આવું મશીન બનાવે એટલે તો પછી ગવર્મેન્ટને ખબર પડે, જેલમાં ફાંસીની સજા આપે ને, બીજું શું આ. પણ આને કોઈ ખબર ન પડે એવી રીતે બધો સ્ટડી કર્યો અપ ટુ ડેટ, અને વ્યવસ્થિત સ્ટડી કરી અને પછી મશીન બનાવ્યું. અદ્દલ જેવી બહાર નોટ ને જાલી નોટ કહે એવી અદ્દલ નોટ એને બનાવી દીધી. પણ એક ભૂલ રહી ગઈ નોટમાં. ભૂલથી 15ની નોટ છપાઈ ગઈ. આમ તો માર્કેટની અંદર બધે હોય ને સ્વાભાવિક રીતે 5ની હોય કે જે 50ની હોય કે 100, પણ આને ભૂલથી 15ની નોટ છપાઈ ગઈ. હવે કરવું શું, આને વેચવી ક્યાં? આને ઘણી બધી થપ્પો આખો થઈ ગયો, કબાટ 2-3 કબાટ ભરાઈ ગયા. આને વિચાર કરો કે શહેરના માણસો તો થોડા સ્માર્ટ હોય ને, કારણ કે બધું ટીવી રેડિયો બધું જોતા હોય, એટલે હવે એ શહેરના લોકો તો કોઈ લેશે નહીં, માટે હવે આપણે ગામડામાં પ્રયત્ન કરીએ. એક ગામની અંદર ગયો આ ભાઈ, અને એક દુકાનદારને કહ્યું કે ભાઈ છૂટા આપો ને. એટલે દુકાનદારને છૂટા આપું, લાવો, પણ 1 રૂપિયો ઓછો આપીશ. અને મનમાં વિચાર થયો 15માંથી 14 આવે તો આપણે શું વાંધો છે, આપણે તો 1 રૂપિયો ઓછો, કંઈ વાંધો નહીં. એટલે પેલા દુકાનદારને 15ની નોટ આપી. જેવી 15ની નોટ આપી એટલે દુકાનદારે એમને 7-7 રૂપિયાની 2 નોટ આપી. હવે પેલો કે 7ની નોટ ક્યારે બહાર પડી, કે જે દિવસે 15ની પડી ને એ દિવસે 7ની પડેલી છે. બેયનું કપટ એક સાથે બહાર આવી ગયો. એટલે નિષ્કુળાનંદ સ્વામી જેમ કહે છે કે કાપ્યું તરુ કાઢે છે કુંપડ, સરે પણ સૂકી જશે રે, તેમાં નર કરે કોટી કળ, અંતે તે ઉઘાડું થશે રે, માટે કપટ કેટલા દીન નર એ રાખી રહેશે રે. કે કપટ જણાયા વિના રહે નહીં, દંભ જણાયા વિના કોઈ દિવસ રહે નહીં. આપણા ગુરુ કેટલા નિર્દંભ છે કે એ પોતે એકાંતમાં દંડવત કરે છે, જેને કોઈ પણ પ્રકારનો બહારથી દંભ રહેલો નથી. આ પ્રમાણે એમણે એ ચરિત્ર કર્યું. 15/9/2016 ગુરુવાર મુંબઈ. હવે આ એક જાણ માટે, અત્યાર સુધી મહંત સ્વામી મહારાજ પોતે ચાંદલા કરતા, ડબ્બીથી ચાંદલો કરતા, ડબ્બીથી. પણ આજના દિવસે એટલે કે 15/9/2016 ગુરુવાર મુંબઈથી એમણે હવે ચાંદલા માટે લાકડાનું ચાંદલિયું રાખ્યું. જેમ લાકડા બોડીને પછી ચાંદલો કરે એવી રીતે આજથી એમને પ્રારંભ કર્યો. અને મોટા પુરુષો કેવા છે, ભક્ત વસલ છે. આમ જરા તકલીફ પડે ને આમ કરવું, એટલે તકલીફ ન પડે એટલે સંતોએ બધા વિનંતી કરી અને આવું લાકડાનું ચાંદલિયું છે એના માટે બનાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ પણ લાકડાના ચાંદલિયાથી પોતે ચાંદલો કરતા. યોગીજી મહારાજ પણ એ જ રીતે પોતે ચાંદલો કરતા હતા. મહંત સ્વામી મહારાજનો ડબ્બી ફાવતી જ હતી, એને કંઈ તકલીફ નહોતી પડતી, પણ બધાએ વિનંતી કરી એટલે કે સારું, બધાની ઈચ્છા છે તો આપણે આ રીતે ચાંદલો એ કરીએ. જો ભક્ત વત્સલ તમે કહો એ પ્રમાણે કરે. એટલા માટે ભાગવતની અંદર એક બહુ સરસ વાત કરવામાં કે અહમ ભક્ત પરાધીન. ભગવાન અને સંત કેવા છે, ભક્ત પરાધીન. ભક્ત જે પ્રમાણે કહે એ પ્રમાણે પોતે આ કરતા હોય છે. એટલા માટે સંતોએ જેમ ગાયો કે ભક્ત વત્સલ હરિ બિરુદ તિહારો. ખરેખર ભગવાન હંમેશને માટે પોતાના ભક્તોને વશ હોય છે. એ જે પ્રમાણે કહે એ પ્રમાણે પોતે કરવા તૈયાર થાય છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર એક જગ્યાએ મહારાજ બહુ સરસ વાત કરે છે કે મારા ભક્તોને મારા પ્રાણ કરીને મેં માન્યા છે, હું મારા ભક્તને સદાય આધીન રહું છું અને ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. આવી વાત મહારાજે કરેલી છે. ટૂંકમાં આજથી એમને આ પ્રારંભ કર્યો ચાંદલો કરવાનો, ચાંદલિયાથી લાકડાના. 15/9/2016 ગુરુવાર મુંબઈની અંદર સ્વામી વિરાજમાન છે. એ વખતે જુદા જુદા મંદિરોમાંથી સંતો ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા. એમાં સેલવાસથી પૂજ્ય શ્રુતિ ચિન્મય સ્વામી ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા.
અને ચિન્મય સ્વામીએ એક પ્રસંગ કહ્યો મહંત સ્વામી મહારાજનો કે 2013ની સાલમાં અમારા સેલવાસ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એ વખતે મહંત સ્વામી મહારાજે મને એક નિયમ આપ્યો. બધા સંતોએ કહ્યું કે શું નિયમ આપ્યો? તો કે મને નિયમ એ પ્રકારનો આપ્યો કે આજથી તમારે હવે મંગળા આરતીમાં જવું. હું મંગળા આરતીમાં નહોતા જતો. મંગળા આરતી 5:45 વાગે થાય અને મને નિયમ આપ્યો એટલે દરરોજ હું મંગળા આરતીમાં ચિન્મય સ્વામી કે જવાનો મેં પ્રારંભ કર્યો. અને એ અરસાની અંદર મહંત સ્વામી મહારાજ પછી વિચરણ કરવા માટે ત્યાં સેલવાસની અંદર આવ્યા. 5:45 મંગળા આરતીનો પ્રારંભ થાય સ્વાભાવિક રીતે. આમ તો બધા મંદિરોમાં 6 વાગે થાય છે. મહંત સ્વામી મહારાજને એવો ખ્યાલ કે મંગળા આરતી તો 6 વાગે થાય, શણગાર આરતી 7:30 વાગે થાય. તો 6:03 વાર હતી ત્યાં પોતે દોડતા દોડતા આવ્યા મંગળા આરતી માટે. એ દરમિયાન ચિન્મય સ્વામી પોતે નીચે ઉતર્યા મંગળા આરતી કરીને, કારણ કે 5:45 શરૂ થઈ ગઈ હતી મંગળા આરતી તો. એટલે જેવા નીચે ઉતર્યા એટલે ચિન્મય સ્વામીને કહ્યું કે મંગળા આરતી પૂરી થઈ ગઈ? કે હા સ્વામી, મંગળા આરતી પૂરી થઈ ગઈ અને હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે અમારે ત્યાં 5:45 વાગે મંગળા આરતી થાય છે. એકદમ ઉદાસ થઈ ગયા સાવ. એ કે આજે મંગળા આરતી ગઈ. અતિશય જ્યારે ઉદાસ થઈ ગયા એટલે ચિન્મય સ્વામીએ માફી માગી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, તમે માફ કરજો મને, હું તમને ગઈકાલે કહેવાનું ભૂલી ગયો હતો. એ વખતે કંઈ બોલ્યા તો નહીં કાંઈ, પણ જરા ઉદાસ થઈ અને પોતે ગયા કે આજે આરતી આપણી ગઈ. કોઈ દિવસ ક્યારેય ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી એની જિંદગીમાં એક મંગળા આરતી જવા દીધી નથી. આ તમે જુઓ તો ખરા આપણી પરંપરાની અંદર કેવા બધા સદગુરુ સંતો રહેલા છે. વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ આરતીમાં એ પોતે પહોંચી જાય. પણ પછી જ્યારે નાસ્તો કરવા બેઠા ને ત્યારે કંઈ લેતા નથી, નાસ્તો કરવાની ના પાડે છે. એટલે એ સેવક સંત દોડતા દોડતા ચિન્મય સ્વામી પાસે આવ્યા અને કહ્યું એ કે મહંત સ્વામી કંઈ નાસ્તો નથી કરતા તો તમે આવો. કેમ કે આજે મંગળા આરતી ગઈ ને એટલે નાસ્તાનો ને ત્યાગ કરેલો છે. અને ચિન્મય સ્વામી દોડતા દોડતા ત્યાં આગળ આવ્યા અને ચિન્મય સ્વામીની આંખમાં એકદમ આંસુ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, પણ તમે નાસ્તો કરો જ. આ સંતોએ વિનંતી કરી બહુ કે હવે તમારી ઉંમર થઈ છે અને આ યોગ્ય નથી. બહુ વિનંતી કરી તો થોડું મમરાવા લાગ્યા જરાક સામ. એ અરસામાં પાછા હરિભક્તો થોડાક આવી ગયા, એની સાથે વાતે વળી ગયા અને નાસ્તો એને ઠેલી દીધો. પછી જે બોલે છે ને એ બહુ અગત્યનું બોલે. એ કે મારે તો આખો દિવસ ઉપવાસ કરવો હતો, પણ તમે બધાએ કીધું એટલે હું આ જમું છું. મારી જમવાની બિલકુલ ઈચ્છા ન હતી, કારણ કે મંગળા આરતી ગઈ ને એટલા માટે. જો આ આહનિકનો ખટકો કેવો છે, ખટક કેવી આહનિકની રહેલી છે. આપણે કરીએ છીએ પૂજા, આપણે આરતી કરીએ છીએ, આપણે રવિ સભાની અંદર આવીએ છીએ, આપણે બીજું ઘણું કરતા હોઈએ છીએ, પણ આવી ખટક રહે છે કે આજે રવિવારનો દિવસ છે, 5 મિનિટ હું લેટ પડ્યો એટલે આવતા રવિવારે પહેલાં આવી જાવ એવી ખટક. એ કે ધૂન પ્રાર્થના થઈ ગઈ એટલે એને તો રવિ સભામાં ગણે જ નહીં. ધૂન પ્રાર્થના થઈ ઓહો બહુ વાંધો નહીં. ઘણા તો પ્રસાદ વખતે આવે, છેલ્લે આવે ને પહેલાં નીકળે, પ્રસાદ લઈને ભાગતા હોય છે. આવા એ ઘણા હરિભક્તો આપણને જોવા મળે. એટલે આહનિકની ખટક એકદમ બરાબર રીતે એ હાનિ કરે. એટલા માટે જેમ બાઇબલની અંદર એક વાક્ય બહુ સરસ કહેવામાં આવ્યો, ધ લો ઓફ ધ લોર્ડ ઇઝ પરફેક્ટ કન્વર્ટિંગ ધ સોલ. જે ભગવાનના નિયમ છે ને એ પરફેક્ટ હોય છે, એ આપણા આત્માને બદલે છે. દરરોજ કંઈક આહનિકનો નિયમ રાખેલો હોય તો ધીરે ધીરે આપણો આત્મા બદલાય. એ સિવાય બદલાય એવો નથી. ફોર ધ લો ઓફ માય ડિલાઇટ, એટલે કે કોઈ પણ આહનિક એ આપણા આનંદ હોવા જોઈએ. આપણે કરીએ ખરા, પણ આનંદ એની અંદર આવે છે, એમાં મજા આવે છે. જો મજા ન આવતી હોય તો એનો મતલબ એવો થયો કે એમાં કરવામાં ક્યાંક ગડબડ રહેલી છે. એટલે કોઈ પણ આહનિકમાં મજા આવવી જોઈએ. આરતીમાં મજા આવે, દંડવતમાં મજા આવે, પૂજાની અંદર મજા આવે, રવિ સભામાં આનંદ આવે. અરે ધર્મા તો આપવાનો હોય તો આનંદ આવે.
નહીં તો ધર્માદામ કાંઈ આનંદ ન આવે, એમાં તો આનંદ ન આવે. એક ભાઈ ધર્માદામ નક્કી કર્યું કે ₹1,00,000 આપવા છે. વિચાર તો ₹1,00,000, ઓહો વધારે કહેવાય. 5-10 દિવસ ગયા ને 50,000 આપીશું. મંદિરમાં ક્યાં ઓછા રૂપિયા હોય છે. ઓર 5 દિવસ પસાર થઈ ગયા, 50,000 આપી દેવાના. 25,000 આપીશું. મંદિરમાં તો હોય ને. બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું એટલે 25,000, ઓકે 10,000 આપીશું. ધીરે ધીરે કરતા કરતા ઓછા થવા લાગ્યા. હવે એને વિચાર થયો કે 10,000 એટલા બધા મંદિરમાં શું જરૂર પડે, 1,000-1,000 ની 10 નોટ આપી દેવાની, એમાં તો ઘણું આવી જાય આપણે. અને પછી એને વિચાર થયો કે કંઈક આપવું તો જોઈએ મંદિરની અંદર. કે સારું, મંદિરની અંદર ₹100 આપીશું. એટલે ઘરેથી નીકળો, લાખમાંથી 100 થઈ ગયા. અને ₹100 નોટ લઈને હવે મંદિરે આપવા નીકળે છે બધે, કે આપી દેવા ₹100. પણ જેવા મંદિરનો ગેટ આવ્યો ને કે ₹100 આખા આપી દેવા ને મંદિરમાં. વિચાર થયો કે રૂપિયો ઘણો જ કહેવાય ને, મંદિરમાં તો હોય જ ને પૈસા. એટલે હવે રૂપિયાનો સિક્કો લઈને હાથમાં પગથિયા ચડતો હતો અને ઉનાળાનો સમય હતો. આમ હાથ જેવો ચડ્યો ને ગલ્લો આવ્યો નજીક, હવે રૂપિયો નાખી દેવાનો હતો, લાખમાંથી રૂપિયો થઈ ગયો. અને જેવો હાથ આમ ખોલ્યો ને, હવે સ્વાભાવિક રીતે ઉનાળો એટલે ગરમી તો થાય ને, પરસેવો વળે. એટલે રૂપિયો આમ હવે ગલ્લામાં નાખતી વખતે વિચાર કર કે રડીશમાં તને ગલ્લામાં નહીં નાખ્યો, એમ કરીને ખિસ્સામાં નાખી દીધો એને. 1,00,000માંથી 1 નાખવાનો હતો તોય પણ એને ગલ્લામાં ન નાખી, એને ખિસ્સામાં નાખી દીધો રૂપિયો. આ માણસનો સ્વભાવ રહેલો છે. એટલે બહુ પ્રેમથી કંઈ પણ કરવું ને એમાં વિચારી અને અતિશય ભાવથી આ ભક્તિ કરી, એ આપણા ગુરુહરિની અંદર આપણને સ્પષ્ટ દેખાય. આહનિકના મિશે એ ક્યારેય કોઈ વસ્તુ પોતે કરતા હોતા નથી. તારીખ 15/9/2016 ગુરુવાર મુંબઈ, ત્યાં અભય સ્વરૂપ સ્વામી એક બીજો પ્રસંગ કહ્યો. મુંબઈના કોઠારી છે અભય સ્વરૂપ સ્વામી. એમણે એક બીજો પ્રસંગ કહ્યો કે એક વખત મુંબઈની અંદર મહંત સ્વામી મહારાજ આવેલા. મંગળા આરતી 6 વાગે અમારા મુંબઈમાં થાય અને થોડાક મોડા ઉઠ્યા હતા. રાત્રે જરા મોડું થઈ ગયું હતું સુવામાં, એટલે મોડા ઉઠ્યા. અને મોડા ઉઠ્યા એટલે હવે જો ખાડે જાય તો જરા વાર લાગે, મંગળા આરતીમાં પહોંચી ન શકાય. એટલે ઝડપથી નાય અને સીધા જ મંગળા આરતીમાં પોતે આવી ગયા. જવા મંગળા આરતી પૂરી થઈ ગયા પછી પાછા પોતે ખાડે જાય છે ને પાછા પોતે એ નાય છે. જો મંગળા આરતી બરાબર રીતે સાચવી લીધી. નિયમ મહારાજે મધ્યના 16મા વચનામૃતની અંદર એક વાત કરી છે કે જ્યારે ભગવાનને દર્શનને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. આ એક્ઝેક્ટ આપણને આપણા ગુરુ હરિની અંદર એ દેખાય. શ્રીજી મહારાજ શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર થોડો સમય રહ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા પછી મહારાજ પહેલું મંદિર અમદાવાદની અંદર કરે છે અને દરરોજ ખુદ શ્રીજી મહારાજ બધા જ કામ પડતા મૂકી અને 4 વખત નરનારાયણ દેવના મંદિરે દર્શન કરવા માટે જાય. હવે દરરોજ 4 વખત દર્શન ભગવાન હોવા છતાંય જાય, એ ખરેખર આપણને આશ્ચર્ય પણ લાગે. તો એના દ્વારા આપણને સમજાવે છે કે જીવનની અંદર આ આહનિકનો નિયમ બરાબર રીતે પાડવો. આપણે પણ આવીએ ખરા પણ ખટક નથી, તો અંતરની અંદર એક ખટક રાખવી આજે સદગુરુ સંતોમાં બધામાં દેખાય છે. જે જૂના સદગુરુ સંતો યોગીજી મહારાજે કેવો મહિમા ધરબેલો હશે. અમારે ત્યાં ઘનશ્યામ બાપા છે, મુંબઈની અંદર કોઠારી સ્વામી છે, ત્યાગોલો સ્વામી બોચાસણની અંદર એ રહેલા છે, ઈશ્વરચરણ સ્વામી પોતે ત્યાં અમદાવાદની અંદર છે, અત્યારે હવે વિવેક સાગર સ્વામી સારંગપુરની અંદર છે. આ બધા સદગુરુ સંતોને તમે જુઓ, એ લોકોના નિયમો બધા પાક્કા. આજે પણ આ બધા સંતો મંગળા આરતીમાં 80 વર્ષની ઉંમરે પહોંચી જાય છે.
રાતના 1 વાગે આવ્યા હોય બહાર વિચરણ કરીને, પણ સવારે નાઈ ધોઈ અને 6 વાગે મંગળા આરતીમાં બધા સદગુરુ પહોંચી જાય છે. આની ઉપરથી આપણને શું ખ્યાલ આવે અને શું કરવા કે આપણે પણ મંદિરે દર્શન કરવા આવવાનું હોય કે રવિ સભામાં આવવાનું હોય, બરાબર ટાઈમ ટુ ટાઈમ આવવાનું. એકદમ સમયસર જો આપણે આવીએ તો કંઈક પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એક વખત સ્વામી શ્રી સાંકરીની અંદર વિરાજમાન હતા અને આનંદ જીવન સ્વામી અત્યારે ધુલિયાની અંદર પોતે છે. એમણે આ પ્રસંગ કીધો 15/9/2016 ગુરુવાર મુંબઈની અંદર. એમણે વાત કરી કે સાંકરીની અંદર જૂનું મંદિર, હવે તો સાંકરીમાં આપણું નવું મંદિર થઈ ગયું છે, જૂના મંદિરની સામે રોડ ક્રોસ કરી અને ત્યાં આગળ એક મકાનના પાછળના ભાગની અંદર શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. હવે આ જે મકાનની પાછળનો ભાગ હતો ને, એમાં દાંતણની ચીરીઓ પડેલી બધી, ઉલ ઉતારીને જે ચીરીઓ નાખી દે ને, લગભગ 4-5 વર્ષથી ત્યાં પડેલું હતું બધું, અને એવો કચરો અને ગંધાતું બધું હતું. એ વખતે ત્યાં આગળ શિબિરનું આયોજન થયું હતું. એટલે આનંદજીવન સ્વામી એમણે આ જોયું, મહંત સ્વામી મહારાજે જોયું અને જોઈ અને એક ડોલ લાવ્યા, પોતે ડોલ લઈ અને આ દાંતણની ચીરીઓ એની અંદર નાખવા લાગ્યા અને બધું વીણવા લાગ્યા. આનંદજીવન સ્વામી ત્યાં આગળ આવ્યા અને કહ્યું, સ્વામી તમે રહેવા દો, હું આ બધું લઈ લઉં છું. તો મહંત સ્વામી મહારાજ કે તમે કરો ને હું કરું, આપણે બેય કરીએ. તમે કરો ને હું કરું, આપણે બેય કરીએ. અને 2 જણા ત્યાં આગળ ભેગા થઈ અને જેટલી કંઈ દાંતણની ચીરીઓ હતી એ બધી દાંતણની ચીરીઓ એમણે હવે લઈ લીધી અને પછી કચરા પેટીની અંદર પોતે નાખી આવ્યા. આ નીચી ટેલ કહેવાય ને. જેમ મુક્તાનંદ સ્વામી કહ્યું ને, આવી સેવા મળે ને તો પોતાના ભાગ્ય માને. આપણે ત્યાંથી ભાગી જતા હોઈએ છીએ, આપણા જેવા ભાગે, અને મહાન પુરુષો ભાગ્ય માનીને આ સેવા કરે. મુક્તાનંદ સ્વામીના શબ્દો કે દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી ધ્યાની રીતણી. કે ભગવાનને રાજી કરવા હોય તો નીચી ટેલ મળે તો રાજી થવું. પ્રમુખ સ્વામી મહારાજના કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ ને, કે જન્મ જયંતિનો દિવસ હોય, ધર્મજની અંદર એને દાંતણની ચીરીઓ ઉપાડેલી છે, બોચાસણની અંદર મૂતરડી સાફ કરેલી છે, અરે ગઢડાની અંદર લારીમાં સ્વામી જોડાય અને કચરો એમણે આ ઉપાડેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ એ જ દેખાય ને આ સત્પુરુષની અંદર. સત્પુરુષ સેવા શોધતા હોય છે અને આપણે સેવા આવે તો ભાગતા હોઈએ છીએ કે આ ક્યાંથી આવ્યું. જેમ યોગી બાપા ગોંડલમાં એને દાજી બાપુ વાસણ માટે સ્પર્ધા કરે, આમ ઢગલો પડ્યો હોય તો દાજી બાપુનું ધ્યાન ન હોય તો પોતે લઈ લે થોડાક, અને દાજી બાપુ યોગી બાપાનું ધ્યાન ન હોય પોતે થોડાક લઈ લે, અને આપણા જેવા ધ્યાનનો ધક્કો મારી દે, લે તું ઉઠક ને, તું ઉઠક, તને આ સેવા વધારે મળે ને. તો બહુ સરસ એક વાડીલાલ ડગલીવાળા સાહિત્યકાર છે, એને વાત કરી કે મૂર્ખ માણસ સુખ શોધે અને ડાયા માણસ સેવા શોધે. મૂર્ખ હોય એ સુખ શોધતો હોય છે અને આવા સત્પુરુષો ડાયા એ સેવા શોધતા હોય છે. એટલા માટે આપણા ગુરુની અંદર આ દેખાય. જો વફાદારી કે ને, સંસ્થાની વફાદારી, કે આ મારું છે, મારી આ મંદિર કોનું છે? આપણું છે. મંદિરના કોઈ પણ ખૂણામાં કચરો પડ્યો હોય એટલે એ કચરો ઉપાડવો એ આપણી પરમ પવિત્ર ફરજ છે. તમે કચરો નથી ઉપાડતા બહારથી, યાદ રાખો આપણા હૃદયની અંદર રહેલો કચરો આપણે ઉપાડી રહ્યા છીએ. દેખાય છે બહાર કચરો ઉપાડીએ છીએ, બહાર નથી ઉપાડતા. આપણા હૃદયની અંદર રહેલો કચરો આપણે ડસ્ટબિનમાં નાખી રહેલા છીએ. જે દિવસે મંદિર મારું મનાય ત્યારે સમજો કે હવે ખરેખર સત્સંગની સાથે આપણે બરાબર જોઈન્ટ થયા છીએ. જેમ જોન ઓફ કેનેડી એ જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ થયા
એ વખતે એમને પહેલી સ્પીચ જ્યારે આપી દેશ માટે, અને જગપ્રસિદ્ધ આ પ્રવચન રહેલું છે. અને એમાં એને અમેરિકન વાસીઓને બહુ સરસ વાત કરી કે આસ્ક નોટ what your country can do for you, but ask what you can do for your country. એવું તમે ન પૂછો કે દેશ તમારા માટે શું કરશે, એવું પૂછો કે તમે દેશ માટે શું કરશો. સંસ્થા આપણા માટે શું કરશે એની ચિંતા ન કરો, હું સંસ્થા માટે શું કરવાનો છું એની હંમેશને માટે આપણે ચિંતા કરી. જો આ ગુરુ હરિના જીવનમાંથી આપણને આ સ્પષ્ટ બધું દેખાય છે. તારીખ 15/9/2016 ગુરુવાર, મુંબઈ. તીર્થ સ્વરૂપ સ્વામી ત્યાં આગળ પીઆરનું બધું સંભાળે છે. એક હરિભક્તોનો એમને પરિચય આપ્યો આહનિકમાં, કે કેવા અમુક હરિભક્તો પાકા હોય. મહંત સ્વામી મહારાજ બહુ રાજી થયા, અને એ હતા હરિભક્ત સુરેશભાઈ પરદેશી. એવી રીતે બોલાવે છે. એ ભૂતપૂર્વ બ્રિગેડિયર, છેલ્લા 20 કરતાં વધુ વર્ષોથી મંદિરની અંદર પોતે દરરોજ મંગળા આરતીમાં અથવા એક વખત દર્શન કરવા માટે પોતે આવે. એક વખત મંદિરે દર્શન કરવા આવે જ. 20 વર્ષમાં એક પણ દિવસ ચૂક્યા નથી. કેટલું આશ્ચર્ય! મુંબઈ હોય ત્યારે, મુંબઈની બહાર હોય ત્યારે તો આવી ન શકે. આ પરિચય આપતા હતા. અને પછી તીર્થ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે સ્વામી, આમને નિયમ કર્યો છે એ કે જે દિવસે હું મંદિરે નહીં આવું, સમજવો કે એ દિવસે મારી ડેડ બોડી હશે. કેટલા પાક્કા હરિભક્તો આજે પણ આપણને સત્સંગની અંદર દેખાય. તો સત્પુરુષના સંગે, મોટા પુરુષના સંગે આવા ઘણા બધા હરિભક્તો પાક્કા આપણને જોવા મળે. અમારા સુરતની અંદર એક નિર્દેશક છે નારાયણભાઈ પટેલ, સુરત ક્ષેત્ર 2ના પોતે નિર્દેશક છે. સુરતની અંદર 3 વિભાગ છે, 1, 2 અને 3. હવે 4 હમણાં કર્યા છે, કારણ કે મોટો સત્સંગ થયો. એટલે આ સુરત ક્ષેત્ર 2ના નિર્દેશક તરીકે પોતે સેવા બજાવી રહ્યા છે. અને એમની દ્રઢતા કેવી, જ્યાં રહે છે કતારગામ, ત્યાંથી મંદિરે ચાલતા ચાલતા દરરોજ આવે મંગળા આરતીમાં. મંગળા આરતીમાં પૂજા પતાવી 1 કલાક ચાલવાનો રસ્તો થાય. એટલે દરરોજ એ 3:30 વાગે ઉઠે. રાતના લગભગ 12 તો થઈ જ જાય એને, કારણ કે સત્સંગ માટે જો એક પણ દિવસ એવો નહીં કે એ પોતે બહાર કથા કરવા માટે ન કહે. કોઈ ને કોઈ મંડળમાં જવાનું જોઈએ, નિર્દેશક હોય એટલે. ગમે તેટલું મોડું થાય, 1 કલાક મંગળા આરતીમાં આવે, અને મંગળા આરતીમાં 10-15 મિનિટ પહેલાં આવી જાય, પ્રદક્ષિણા કરે. 1 કલાક તો ચાલે, પછી મંદિરને પ્રદક્ષિણા કરે, મંગળા આરતી કરી અને ત્યાર પછી જ ઘરે જાય. એક પણ મંગળા આરતી 1996થી મંદિર શરૂ થયું છે ત્યારથી ચૂક્યા નથી. આવા દ્રઢતાવાળા હરિભક્તો આજે પણ આપણને એ દેખાય. જો આને કહેવાય સત્સંગ પાકો. એક કોઈ પણ નિયમ રાખો ને, એક નિયમ પાકો રાખવાનો. જો એક નિયમ પાકો હોય ને તો ધીરે ધીરે બીજો પાકો થાય, ત્રીજો પાકો થાય, ચોથો પાકો થાય. જેમ તબલા જે વગાડતા હોય, છોકરાઓ તબલા વગાડતા હોય ને, એમાં તબલામાં તાલ હોય છે, અને તા તીન ધા ધીન, આટલું જ હોય છે, જાજુ કોઈ હોતું નથી. એમાં બોલ હોય, એ જુદા જુદા તાલના જુદા જુદા બોલ હોય. જેમ કે કેરવો હોય તો ધાગે નક ધીના, આ 8 બોલનો તાલ રહેલો છે. જેમ કે એની અંદર ત્રિતાલ હોય તો 16 માત્રા રહેલી હોય છે, દાદરો હોય 6 માત્રા, રૂપક હોય 14 માત્રા, વગેરે વગેરે. પણ તા કે તીન તમારો પાકો થાય પછી તબલા પાકા થાય. એવી જ રીતે આખા વિશ્વની અંદર 12 જ સૂર છે, 13મો સૂર જ નથી. સારેગમ પધની 7, એમાં 4 કોમળ અને 1 તીવ્ર. રેગ ધની કોમળ છે અને મ તીવ્ર છે. આ 7 ને 5 12 સૂરમાં દુનિયાના બધા સંગીતો આવી ગયા. તમારો એક સા જો પાકો થાય તો પછી સંગીતમાં તમે સારું જ્ઞાન ધરાવી શકો. જો સાજ પાકો ન થાય તો બેસુરું થઈ જાય. એમ આપણા જીવનની અંદર એક આહનિક જો પાકું થાય તો પછી ધીરે ધીરે આપણું જીવન છે એ પાકું થઈ જાય. એટલા માટે સા પાકો રાખો. સા પાકો એટલે કોઈ પણ એક નિયમ છે અને બરાબર પાકો રાખો. એ જો બરાબર આપણે પાકો રાખીશું તો ખરેખર આપણા જીવનની અંદર આપણે ઘણું કરી શકીશું.
ટૂંકમાં જો કેવું હોય તો આપણી અંદરથી મુમુક્ષુતા પ્રગટ થાય ને તો જ આહ્નિક અને નિયમો પાકા રહે. ખપ જાગવો જોઈએ. જો ખપ ન જાગે તો હા, ઘણાને સત્સંગ બાપ દાદાનો હોય છે, ઘણાને બાપ દાદાનો પેઢીઓમાંથી ચાલ્યો આવતો હોય સત્સંગ. હવે પેઢીઓમાંથી ચાલ્યો આવતો હોય એટલે કંઈ એને બીજું તો હોય નહીં. નાનપણથી પૂજા કરતા હોય, થઈ ન થાય, અવાય ન અવાય, કંઈ નહીં, બાપ દાદાને ચાલ્યા રાખે છે. એમ જેને આપણે સાવ સાદી ભાષામાં કેવું હોય તો રગસિયા ગાડા જેવું. રગસ્યું ગાડું એટલે શું? ધીરે ધીરે ગાડું. એને કંઈ નક્કી ન હોય, પહોંચે તો ખરું, ન પણ પહોંચે, ચાલ્યા રાખે છે. એમાં કોણ પૂછે છે? ડેસ્ટિનેશન નક્કી ન હોય એવા ગાડાને શું કહેવાય? રગસ્યું. ધીરે ધીરે જાય. એમાં આપણે પણ સત્સંગની અંદર ધીરે ધીરે કરતા હોઈએ છીએ. એમ નહીં, બરાબર ધ્યેય પાકું રાખી અને હૃદયમાં મુમુક્ષુતા, મોક્ષ મેળવવાની અંતરમાં ઈચ્છા થવી જોઈએ. જેમ શંકરાચાર્ય વિવેક ચૂડામણી ગ્રંથની અંદર એક વાત કરી. શું કર્યું કે દુર્લભમ ત્રયમ એવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુનિયામાં 3 વસ્તુ અતિશય દુર્લભ રહેલી છે. મનુષ્યત્વમ, આપણે માણસ બન્યા ને એ બહુ દુર્લભ છે. અત્યારે એની કંઈ વિશેષ વાત કરતો નથી, પણ તુલસીદાસજી એક જગ્યાએ બહુ સરસ એના માટે ચોપાઈ લખી કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા, બહુ જ મોટા ભાગ્ય ઉત્પન્ન થાય ત્યારે માણસ બનતા હોઈએ છીએ. માણસ તો કેટલાય છે. આજે દુનિયાની અંદર 7 અબજની વસ્તી છે, એમાં 100 કરોડ માણસો નાસ્તિક છે. 1 અબજ નાસ્તિક છે. નથી કોઈ ધર્મમાં માનતા, નથી કોઈ દેવતાને માનતા, નથી કોઈ વિધિ વિધાનમાં માનતા. આવા 100 કરોડ છે, 1-2 નહીં. તો નાસ્તિકોને આપણે ક્યાં કહીએ છીએ. એટલે માણસ થવું એ તો બધાને ભગવાને શરીર આપી. મુમુક્ષુત્વમ, મોક્ષ મેળવવાની તમને ઈચ્છા થાય, અંદરથી થાય કે મારે કલ્યાણ કરવું છે. આવા પણ ઘણા મળે, પણ ત્રીજી વસ્તુ બહુ દુર્લભ છે. મહાપુરુષ સંશ્રય, મોટા પુરુષનો સંગ મળે. ઘણી વખત આપણે મુમુક્ષુ હોય, ખોટી જગ્યાએ જઈએ તો મુશ્કેલી થઈ જાય. તમે મુમુક્ષુ હો, મોક્ષ મેળવવાની ઈચ્છા હોય, પણ એવા ગુરુ ન મળ્યા હોય તો શું થાય? ઘણી વખત દર્દી બરાબર, ડોક્ટર સારો ન હોય તો એમ મુશ્કેલી થઈ જાય ને. એક વખત એક ભાઈ દર્દી હતો, પેટમાં દુખતું હતું અને બહુ પીડા થતી હતી પેટમાં. એટલે એક દવાખાને ગયો. એટલે ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર પેટમાં બહુ દુખે છે. ડૉક્ટર કે સૂઈ જાઓ, એને સુવડાવી દીધો અને સ્ટેથોસ્કોપ હોય એનાથી એને પેટમાં બધું જોયું. અને ધીરે ધીરે ડૉક્ટર બોલ્યો કે તમે ઘાસ ખાધું લાગે છે. પેલો દર્દી કે હું માણસ છું, માણસ ઘાસ થોડો ખાય છે, કંઈક આમ છે કે નહીં. એટલે બીજી વાર બરાબર તપાસ કરો. બીજી વાર તપાસ કરી એ કે તમે ખરેખર ઘાસ ખાધું, લીલું ઘાસ ખાધું છે. અરે સૂકું કે લીલું ઘાસ બધી માણસ થોડો ખાવાનો હોય? બરાબર તપાસ કરો. ભણ્યા છો કે નહીં ડૉક્ટરનું બરાબર? અને પછી એકદમ દર્દી તો ઊભો થઈને બહાર નીકળતો હતો, કારણ કે ઘાસ તો ખાધેલું જ નહોતું. એટલે કે આ ખોટા ડૉક્ટર પાસે આપણે આવી ગયા છીએ. એટલે જેવો ઊભો થઈને જતો હતો, ડૉક્ટર ક્યાં જાય છે? તો કે તમારે પાસે કોઈ નિદાન રહેલું નથી સરખું, એટલે હું અહીંયા આગળથી જાઉં છું. એ કે તું માણસ છે, આ દવાખાનું ઢોરનું છે. એ બધા ઢોર જ આવે, તું પેલો આવ્યો. એટલે કોઈક વખત દર્દી સાચો હોય પણ ઊંધા દવાખાને જતો રહે. ડૉક્ટર જેવો હોય તો આપણું નિદાન શું કરે? મહાપુરુષ સંશ્રય, એવા મહાન પુરુષ મળવા જોઈએ. આપણે મુમુક્ષુ હોય, બધું બરાબર હોય, પણ ઊંધા ડૉક્ટરની પાસે પહોંચી જઈએ તો આપણું કલ્યાણ કેવી રીતે કરવાના હતા? એટલે એકદમ બરાબર રીતે આપણને ડૉક્ટરે મળ્યા છે. મનુષ્ય શરીર છે, આપણી અંદર મુમુક્ષુતા પણ રહેલી છે, અને ડૉક્ટર મહંત સ્વામી મહારાજ જેવા આપણને મળ્યા છે. એટલે 3 રીતે આપણે એકદમ ભાગ્યશાળી રહેલા છીએ. હવે બસ વેગ અને ઈશક રાખો. એકદમ જો વેગ હોય, જેમ સંસારમાં તમને વેગ જ છે ને,
કેટલો વેગ છે પૈસા કમાવાનો, અતિશય વેગ છે. જેટલા વધારે પૈસા કમાઈ શકે એટલા વધારે તમે કમાવો છો ને. ઘણા તો રિટાયર્ડ થઈને પાછા વળી લાગે ધંધે કે નોકરીએ. 58 વર્ષે રિટાયર્ડ થઈ જાય તોય પાછી બીજી નોકરી શરૂ કરતા હોય છે. ઘણા 2 પાલી કરતા હોય, મેં પાડી કે આમાંથી મળે ને આમાં પેલામાંથી નહીં મળે. એટલે ઘણી વખત તો 2 જણા કામ કરતા હોય, પત્ની કરે ને પુરુષ કરે. વધારે જેટલા મળે એટલા પૈસા આપણે ભેગા કરો. એ જેમ વેગ છે એવો વેગ અહીં લાગે છે મોક્ષ મેળવવાનો. અને જો એવો વેગ ન લાગે તો સમજો કે હજુ મુમુક્ષુતા બરાબર ઉદય થયેલી નથી. એટલા માટે જેમ નિષ્કુળાનંદ સ્વામી કહે કે ખોડી ખોડીને ખોડિયું રે, ખરા ખપવાળાની ખોટ રે. જેને ન જોઈએ જાળવ્યા સુણી, સમજે સીધું સોટ રે. ખોડી ખોડીને ખોડિયું, ખરા ખપવાળાની ખોટ રે. ખરો ખપ ઉત્પન્ન થવો જોઈએ જો અતિશય શકને વેગ. એક બહુ પ્રસિદ્ધ કથા છે કે સમ્રાટ સિકંદર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એમના પિતાશ્રી જેનું નામ ફિલિપ, એ એક દેશ જીતીને પોતે આવ્યા. હવે સ્વાભાવિક રીતે દેશ જીતે એટલે આનંદ તો હોય જ. અને એક પાર્ટીનું આયોજન કરેલું હતું. એમાં બધા મોટા મોટા રાજાઓ બીજા ત્રીજાને બોલાવવામાં આવ્યા. અને એ વખતે સિકંદર નાનો 9 વર્ષનો હતો. પોતાના પિતાશ્રી દેશ જીતીને આવેલા એટલે બધાને ખૂબ આનંદ હતો. એકલો છોકરો સિકંદર રડતો હતો. એને કહ્યું કે બેટા બધા જ આનંદ કરે છે ને તું એકલો કેમ રડે છે? ત્યારે સિકંદર જવાબ શું આપે છે? ઇફ માય ફાધર કોન્કર્સ ઓલ ધ કન્ટ્રીઝ, વોટ શેલ રિમેન ફોર મી ટુ કોન્કર? જો મારા પિતાશ્રી બધા દેશો જીતી લેશે તો હું શું જીતીશ? હજુ 9 વર્ષનો છોકરો, એમને આવો વિચાર ઉત્પન્ન થાય એનો મતલબ શું થયો કે એમાં કેટલી આમ ખપની ભાવના હશે, કેટલો ઈશક જબરજસ્ત હશે કે મારા માટે શું જીતવાનું બાકી રહેશે. તો આવો વેગ આપણને સત્સંગની અંદર લાગવો જોઈએ. જો ખરેખર એવો વેગ સત્સંગમાં લાગે તો કલ્યાણ કરવામાં કે કલ્યાણ થવામાં જરા પણ વિલંબ ન થાય. એટલા માટે આવા સત્પુરુષ મળ્યા પછી ધીરે ધીરે આ પ્રકારે વેગ લગાડવો. તારીખ 20/9/2016 મંગળવાર. હવે સારંગપુરની અંદર સ્વામીશ્રી પધાર્યા. સભા મંડપના ત્યાં આગળ પગથિયા છે. આપે બધાએ સારંગપુરનો સભા મંડપ તો જોયો હશે. 2 સભા મંડપ છે. એક તો સંત આશ્રમની અંદર સભા મંડપ છે અને એક બહાર જે સભા મંડપ બનાવવામાં આવ્યો છે. એમાં સભા મંડપના જે પગથિયા છે આમ ઉતરતા હતા અને બધા સંતો છે ત્યાં આગળ ઊભા હતા. અને સંતો એક પછી એક ક્રમશઃ બોલવા લાગ્યા. એમાં એક સંતે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજનું પ્રિય કીર્તન, પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે. આ શાસ્ત્રીજી મહારાજનું પ્રિય કીર્તન. બીજા સંત બોલ્યા કે યોગી બાપાનું પ્રિય કીર્તન, હાજી ભલા સાધો આ હતો તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. ત્યાં ત્રીજા સંત બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય કીર્તન, જોઈ મૂર્તિ મનોહર તારી માવારે. આ સ્વામીનું કીર્તન પ્રિય. તો પછી કહ્યું કે આપનું પ્રિય કીર્તન કયું? એટલે એકદમ પ્રદક્ષિણા કરતા કરતા માથું આમ કરવા લાગ્યા કે હજુ કોઈ કર્યું નથી. પણ 3 પ્રદક્ષિણા ફર્યા ને એટલે પછી પોતે બોલ્યા કે સ્વામીજી તો મહાપ્રતાપી, એમનું ધાર્યું થાય. અને તરત જ બધા સંતોએ આ કીર્તન ઉપાડ્યું અને બધા એક ગાવા લાગ્યા. તો એક એક સત્પુરુષના એક એક પ્રિય કીર્તનો રહેલા છે. એક વખત સારંગપુરમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને બાપાને પૂછવામાં આવ્યું કે બાપા તમારું પ્રિય વચનામૃત કયું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આમ તો બધા પ્રિય જ છે ને. 262 વધારાના 11 અને એક ભૂગોળ ખગોળ 274 વચનામૃત અમને પ્રિય જ છે, પરંતુ છતાંય એમાંથી વધારે ગમતું હોય સ્વામી કે અંત્યનું 7મું વચનામૃત. આમ તો બધા કીર્તનો સત્પુરુષોને પ્રિય જ હોય, પણ એક એક આપણને અહીંયા આગળ પોતે એ બતાવે છે. જેમ યોગી બાપા કહેતા કે અમને કીર્તનો બહુ ગમે અને સવારમાં અમે કીર્તનો ગાય તો નળિયા ઉછળે.
અંદર ગાતા હોય તો નડિયા ઉછળે એટલા જોર જોરથી અમે આ કીર્તનો ગાય. મહંત સ્વામી મહારાજ પણ બોલે છે અહીંયા આગળ, એ કે મેં કીર્તનો ગાયા નથી, પણ મને કીર્તનો સાંભળવા ગમે બહુ. મને કીર્તનો સાંભળવા અતિશય આ પ્રમાણે ગમે છે. એટલે આવા સત્પુરુષને ખૂબ કીર્તનો પ્રિય હોય છે. તમે કીર્તનાવલી ખોલશો ને એમાં પહેલા જ પાને આ એક શ્લોક લખ્યો છે. શું લખ્યું છે કે તૃણાદ અપી સુનીચેન તરોરીવ સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીયો હરિહિ સદા. ભગવાનને હંમેશને માટે કીર્તનો ખૂબ ગમતા હોય છે. કીર્તનીયો સદા હરિહિ, ભગવાનને કીર્તન ખૂબ ગમે, એમ સત્પુરુષોને પણ એ કીર્તનો ખૂબ ગમતા હોય છે. તો મહંત સ્વામી મહારાજે પોતાના અંગનું કીર્તન છે આ પ્રમાણે બતાવ્યું. ત્યાર પછી સારંગપુરથી હવે સ્વામી શ્રી બોચાસણની અંદર જઈ રહ્યા છે. સવારે ત્યાં આગળ દર્શન કરતા હતા મંદિરે. ત્યાં બધા પરદેશના સંતો લાઈનમાં ગોઠવાઈ ગયેલા, અને આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પરદેશ ગયા. એમાં લગભગ જે પોતાના દર્શન કરવા માટે આવે એને મહંત સ્વામી મહારાજ સાધુ થવાનું પુષ્પ આપતો. કોઈ છોકરો બોલે ને કે મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે, એટલે એને એક પ્રસાદીનું પુષ્પ આપે. એવી રીતે આ વખતની ટૂરમાં લગભગ 400 પુષ્પ આપીને આવ્યા છે, અને સાથે લઈને લગભગ 25 યુવકો આવ્યા છે. આ બધા સાધુ થવાના છે. કોઠારી બાપાએ સંકલ્પ કર્યો છે કે જેમ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે 1000 સાધુ થયા, એમ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પણ 1000 સાધુ થાય. અને આ ખરેખર સંકલ્પ કોઠારી બાપાનો પૂરો થશે. કારણ કે હવે તો બધું ફાસ્ટ થાય છે, હવે તો એકદમ બધું ઉતાવળમાં જ એ થઈ રહેલું છે. પહેલાં તો શાસ્ત્રીજી મહારાજે આખી જિંદગી દરમિયાન ફક્ત 5 મંદિરો કર્યા, બરાબર. યોગીજી મહારાજે 2 શિખરબદ્ધ મંદિરો અને 70 હરિમંદિરો કર્યા 20 વર્ષની અંદર. અને પ્રમુખ સ્વામી મહારાજે પહેલું શિખરબદ્ધ મંદિર, સાંકરી તો તૈયાર જ હતું એ તો આપણે પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી પહેલું શિખરબદ્ધ મંદિર ત્યાં મુંબઈની અંદર 1983ની અંદર કર્યું. ગાદી આવ્યા 71માં, અને શિખરબદ્ધ મંદિર પહેલું કર્યું આ 83ની અંદર, એટલે 12 વર્ષે કર્યું. અને બીજા 10 વર્ષ પસાર થયા, એટલે 11 વર્ષ ત્યાર પછી બીજું કર્યું ત્યાં મહેસાણાની અંદર. 10 વર્ષે એક શિખરબદ્ધ મંદિર આ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને ત્યાર પછી થોડી સ્પીડ વધવા લાગી, અને સારંગપુરની અંદર બાપા એ વખતે તો કંઈ બોલતા નહોતા, ચાલતા નહોતા એટલા બધા, અને છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સૂતા 3 વર્ષમાં 7 શિખરબદ્ધ મંદિર કરી દીધા, અને લગભગ 179 જેટલા તો હરિમંદિરો કર્યા. એટલે ફાસ્ટ બધું એકદમ વધવા આ પ્રમાણે લાગેલું છે. એટલે બધા સંતો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા, અને પરદેશી સંતો બધા લાઈનમાં ગોઠવાયેલા હતા. જેવા મહંત સ્વામી મહારાજ આમ નીચે આવે છે, અને એ વખતે સંતો બધા પરદેશી હતા, એટલે અંગ્રેજીમાં બોલવા લાગ્યા. એક સંત બોલ્યા કે આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ, બીજાએ કહ્યું આઈ એમ ફ્રોમ ઓસ્ટ્રેલિયા, ત્રીજા સંતે કહ્યું આઈ એમ ફ્રોમ ન્યૂઝીલેન્ડ, ચોથાએ કહ્યું આઈ એમ ફ્રોમ સાઉથ આફ્રિકા. પછી ત્યાં જ્ઞાન મનન સ્વામી હતા, એમને પૂછ્યું કે વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી આવ્યા છો, તમે ક્યાંથી આવેલા છો? એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે અક્ષરધામથી, અમે અક્ષરધામથી એ આવેલા છીએ. અને બધા સંતોની પ્રમાણે સ્મૃતિ પણ આપે છે. જો શ્રીજી મહારાજે પ્રથમના 71માં વચનામૃતમાં કહ્યું ને કે અમે અમારું ધામ અક્ષર મુક્તો અને સમગ્ર ઐશ્વર્ય લઈ અને આ પૃથ્વી પર આવેલા છીએ. ભગવાન પોતાનું ધામ લઈને આ પૃથ્વી પર પધારે છે. એ ધામ એટલે કોણ? કે સાક્ષાત એ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ મૂર્તિમાન અક્ષરધામ છે, અક્ષર છે, અને મહારાજને રહેવાનું સ્થાન રહેલા છે. તો એમને પોતાનો પરિચય આપ્યો. આ સત્પુરુષો અહીં નથી થતા, યાદ રાખવું. એક વખત યોગી બાપાને, એટલે શાસ્ત્રીજી મહારાજને કોઈ કહ્યું કે આ યોગી બાપાને અમે પકવ્યા છે. વિજ્ઞાન સ્વામી હતા, યોગી બાપાને મેં પકવ્યો. કૃષ્ણચરણ સ્વામી હતા, એ એવું બોલતા કે યોગીને મેં તૈયાર કર્યો.
તો વળી અદા જેવા એવા હતા, એમને કહ્યું કે યોગીને મેં તૈયાર કર્યો. આ બધી વાતો શાસ્ત્રીજી મહારાજની પાસે પ્રસ્તુત કરવામાં કે બાપા એવું કહે છે અદા, વિજ્ઞાન સ્વામી વગેરે વગેરે બધા કે યોગીને અમે તૈયાર કર્યો. શાસ્ત્રીજી મારે ધીરે રહીને બોલ્યા એ કે યોગી જો આલોકમાં તૈયાર થતા હોય તો બીજો યોગી બનાવી દો. આ યોગી તો અક્ષરધામથી આવેલા છે, આ યોગી આલોકમાં તૈયાર થતા નથી. એક વખત યોગી બાપાને પૂછ્યું કે બાપા તમને અહીં ફાવે કે ઉપર ફાવે? તમને અહીં ફાવે કે અક્ષરધામમાં ઉપર ફાવે? તારે યોગીજી મારે કે ગુરુ અમારે તો બે જગ્યાએ સરખું, અહીં ફાવે અને ઉપરે ફાવે, અહીં આનંદ આવે ઉપરે આનંદ આવે. ત્યારે યોગી બાપાને બાપા બે જગ્યાએ જો સરખું હોય તો અહીં શા માટે તમે આવતા હશો? કંઈક અહીં તો પ્રશ્નના પાર નહીં. કેટલા બધા તમારે પ્રશ્ન. અને આપણે બધા જાણીએ છીએ આજે બધા કાગળો મહંત સ્વામી મહારાજ પાસે આવે, હરામ છે એક એક કાગળ એવો આવતો હોય કે બ્રહ્મરૂપ કેમ થવાય, અક્ષરમ કેમ થવાય, માયાને કેમ ટાળી શકાય, એવો એક એક કાગળ આવતો નથી. દીકરાનો આવે, દીકરીનો આવે, ધંધાનો આવે, નોકરીનો આવે, પરદેશ જવાના, આવા જ બધા કાગળો એ આવતા હોય છે. યોગી બાપાના વખતમાં એવા કાગળ આવતા હતા, પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં એવા આવતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામી પ્રશ્ન છે, તમારી જોડે ખાનગી કરવી છે. પ્રમુખ સ્વામી મહારાજ કે આવો રૂમમાં, આવો પધારો. એટલે રૂમમાં આવ્યા અને પેલો હરિભક્ત ધીરે રહીને કહે કે સ્વામી મારા દીકરાને ઝાડા થયા છે ને પીળા ઝાડા છે. 15 મિનિટ આમાં ટાઈમ લીધો એને, 15 મિનિટ. અને તો 15 મિનિટ પૂરું કરીને બહાર નીકળો. લગભગ અઠવાડિયું થઈ ગયું તો પાછો આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી મારે ખાનગી કરવી છે તમારી સાથે. સાંઈ કે આવો. એ વખતે સરળ હતું બધું અને ગમે તે જઈ શકે, 80 પહેલાનો પ્રસંગ. અને પેલો ત્યાં અંદર જઈને કે સ્વામી પેલા પીળા હતા ને હવે લીલા ઝાડા શરૂ થયા છે. સ્વામી વળી કે મહારાજ મટાડી દેશે, આમ છે તેમને બધી એને શાતા આપી, આશીર્વાદ આપ્યા. હવે લીલા અને પીળા અને આ બધા આના માટે આવા અંગત પ્રશ્ન એ પૂછવાનો હોય બાપાને. અને શાસ્ત્રી મહારાજ કે અમારી પાસે બાળો ત્યાં દોડાવે છે અને આ પ્રમાણે આવા બધા પ્રશ્નો આવતા જ હોય. એટલે યોગી બાપાનું કે બાપા તમને અહીં ફાવે, અમારે ગુરુ બે જગ્યાએ સરખો. પછી તો કે અહીં કેમ તમે આવતા હશો? ત્યારે યોગીજી મહારાજ ધીમે રહીને બોલ્યા કે ગુરુ મહારાજ મોકલે, જાઓ કલ્યાણ કરવા માટે, એટલે અમે પૃથ્વી પર આવીએ છીએ. બાકી પૃથ્વી પર આવવાનો અમારો બીજો કોઈ હેતુ રહેલો નથી. તો સત્પુરુષો અહીંયા આગળ આવે છે એ આપણા માટે આવે છે. આ ચિરંજીવી છે. આપણા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને કે તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, હું તો ચિરંજીવી છું, તો અખંડ અહીંયા આગળ રહ્યો. ગુણાતીતાનંદ સ્વામીનો દેહ તો પડી ગયો ને, પણ ચિરંજીવી છું. એટલે પરંપરા દ્વારા આ ગુણાતીત તત્વ, અક્ષર તત્વ, અક્ષર બ્રહ્મત્વ એ પૃથ્વી પર હંમેશને માટે એ રહે છે. આ જો ખરેખર સમજાય તો આપણા સંપ્રદાયનું શું કહેવાય? મજકૂર. આ મુદ્દો કહેવાય, આ રહસ્ય કહેવાય. એ આપણે સંપ્રદાયનું બરાબર રીતે સમજી શકેલા છીએ. એક વખત તારીખ 22/9/2016 ગુરુવાર સારંગપુરથી હવે બોચાસણ જાય છે. સંતોએ પૂછ્યું, આ જરા બધા ગમ્મત કરતા હતા એમની સાથે, અને એમને ગમ્મતમાં પૂછ્યું કે આપ જ્યારે નાના હતા ત્યારે મસ્તી કરતા? એટલે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આમ ધમાલ જેવું નહીં, પણ સાયલન્ટલી મસ્તી કરતા અને પડદા પાછળ બધી મસ્તી અમે કરતા. અને એમાં એક પ્રસિદ્ધ પ્રસંગ કયો, વર્ષોથી જે આપણે સાંભળતા હતા એમના મુખે જ એમને આ પ્રસંગ કયો કે મસ્તીની વાતો આ બધી નીકળી. એની અંદર પોતે વાત કરે છે કે અમે જ્યારે પૂર્વાશ્રમની અંદર હતા ઘેર, એ વખતે યોગીજી મહારાજ પધારેલા અને ત્યારે તેઓ ઠાકોરજીનો જે મુગટ એને પાડી નાખવા કાંકરી મારતા એ વાત નીકળી. યોગીજી મહારાજની પાસે જે ઠાકોરજી, એમાં મહંત સ્વામી મહારાજ એટલે કે વિનુભાઈ, એને ઠાકોરજીનો મુગટ પાડવા માટે કાંકરી મારતા એની વાત નીકળી. હવે આ વાત વર્ષોથી આપણે જાણતા હતા અને પણ આજે એના મુખથી જ પોતે એ વાત સમજાવી રહ્યા છે. અને આ વાત સાંભળીને સ્વામીશ્રીએ જણાવ્યું કે 3 કાંકરી લીધેલી, પણ એમાં ઠાકોરજી કે યોગીજી મહારાજની સાથે લેવા દેવા નહોતી. આ એના જ એક્ઝેક્ટ શબ્દ હું તમને કહું. પણ મને પરાણે ત્યાં આગળ લઈ જવામાં આવતો એટલે
હું ત્યાં આગળ આ પ્રમાણે ગયેલો અને 3 કાંકરી મેં લીધેલી, પણ ત્યાં જ્યારે કાંકરી ફેંકતો તે ઠાકોરજીથી 6 ઇંચ દૂર, ઠાકોરજીની ઉપર નહીં, ઠાકોરજીથી 6 ઇંચ દૂર કાંકરી આમ નાખતો, જેથી કરીને મારી આ ક્રિયા જોઈ અને મને અહીંયા આગળથી છૂટો કરીને દૂર મોકલી દે. બસ મને ત્યાં આગળ એ લઈ ન જાય એટલું જ હતું. બાકી મેં ઠાકોરજીને કાંકરી મારી નથી અને આ પ્રમાણે ઠાકોરજીનો મુગટ પાડ્યો પણ નથી. એનાથી 6 ઇંચ હું આમ દૂર નાખું એટલે મારી ક્રિયા જોઈ અને મને ત્યાંથી આ લઈ જાય. સ્વામીશ્રીએ પ્રચલિત જે આ પ્રસંગ છે એ સંબંધી બધાને સુંદર અને સત્તાવાર સ્પષ્ટતા કરી આપી. સત્પુરુષને ઠાકોરજી પ્રત્યે ભાવ હોય જ, એને કોઈ દિવસ ઠાકોરજી પ્રત્યે કુભાવ કે અભાવ હોય જ નહીં. એને તો હંમેશા ભગવાન પ્રત્યે ભાવ હોય જ. આમાં ઠાકોરજીને મારવાનો કે મુગટ પાડવાનો બિલકુલ એમને ઈરાદો ન હતો, પરંતુ એ અવસ્થાની અંદર એમને લઈ જતા હતા ત્યાં આગળ એને ગમતું ન હતું, એટલે એમને આ પ્રમાણે કર્મ કર્યું. આ એની સહજ નિર્દોષ લીલા. આપણે જેને કે સત્પુરુષની આ સહજ નિર્દોષ લીલા છે, એની અંદર એને હું નિર્દોષપણું આપણને ખરેખર એ દેખાય. તો આ પ્રચલિત જે પ્રસંગ હતો એનું પોતે જ પોતાના વચને આપણને નિર્વચન કરી આપ્યું. તારીખ 22/9/2016 ગુરુવાર, સારંગપુરથી હવે બુચાસણ. હવે ગાડીમાં પીપળી આવી, એટલે પીપળી ગામ છે અને ત્યાંથી આમ ગાડી વટામણ ચોકડી વટામણ તરફ જઈ રહી હતી. તેમાં જબલપુરમાં, સ્વામીશ્રીનો જન્મ જબલપુરમાં થયેલો અને ત્યાં આગળ જ પોતે ભણ્યા, મોટા થયા, અંગ્રેજી મીડિયમની અંદર ભણ્યા છે થ્રુઆઉટ પોતે. અને ત્યાં જબલપુર એટલે સ્વાભાવિક રીતે હિન્દી તો બોલતા હોય જ. હિન્દી ને અંગ્રેજી જેમને મોટા થયા ત્યાં સુધી ઘરમાં એ જે કંઈ ગુજરાતી થોડું ઘણું બોલતા હોય, બાકી ત્યાં જ પોતે આ રીતે ઉછરેલા, એટલે અંગ્રેજી માધ્યમની અંદર મોટા પોતે થયેલા. એમાં પૂર્વાશ્રમની અંદર પોતે ક્યાં હતા, શું બધી વાતો નીકળી. એવા સંજોગોની અંદર નાગપુરથી, અત્યારે જેમ પીપી સ્વામી આવ્યા છે એમ નાગપુરના કોઠારી ત્યાં આગળ મુનિ દર્શન સ્વામી છે, એ બધા સંતો ત્યાં આગળ ગયેલા એ વિચરણ માટે. અને એમને ત્યાંથી ફોન જોડ્યો મહંત સ્વામી મહારાજ ઉપર, એટલે સેવકોએ ફોન ઉપાડ્યો અને મુનિ દર્શન સ્વામીએ વાત કરી કે સ્વામી, આ તમારા બાળપણના મિત્ર એના ઘરે અમે ગયા છીએ. એમના બાળપણના મિત્ર તો પોતે ક્રિશ્ચન છે, જેનું નામ હેરલ્ડ અથવા તો હેરી એને કહેવામાં આવે છે, હેરલ્ડ હેમિલ્ટન. અને એ પોતે ખ્રિસ્તી, એટલે કે તમારા બાળપણના મિત્ર એને અમે અત્યારે મળ્યા છીએ અને એની ઉંમર અત્યારે 87 વર્ષની છે. સ્વામીની ઉંમર અત્યારે 85 વર્ષની, પહેલાંની 87 વર્ષની ઉંમર છે. અને એમને બધી તમારી અમે યાદ અપાવી કે તમારો મિત્ર બાળપણનો અત્યારે તો BAPS સંસ્થાના એ ગુરુ થઈ ગયા છે પોતે. અને સમગ્ર વિશ્વની અંદર આજે 1100-1200 મંદિરોમાં એની મૂર્તિ મુકાઈ ગયેલી છે અને લાખો આ સત્સંગના એ બધા અનુયાયીઓ છે, બધી વાતો એ કરવા લાગ્યા. અને ત્યાર પછી સ્વામીને ફોન આપવામાં આવે છે અને બધું આ વાકેફ કર્યું કે તમારા મિત્રની સાથે જ અમે અહીંયા આગળ છીએ. મુનિ દર્શન સ્વામી આ બધી સ્પષ્ટતા કરી અને પછી પેલા જે હેરલ્ડ હતા હેરી, એને ફોન આપવામાં આવ્યો અને કે હવે તમે વાત કરો તમારા બાળપણના મિત્રને. આ બાજુ મહંત સ્વામી મહારાજ, પેલી બાજુ હેરી હતો. અને હેરી ઉમળકાથી એકદમ ત્યાં વાત કરી તો હિન્દી ભાષી, એટલે પહેલું વાક્ય બોલે નમસ્કાર વિનુભાઈ. એટલે આ બાજુ સ્પીકર ફોન ચાલુ હતો ગાડીની અંદર, એટલે કે નમસ્કાર વિનુભાઈ, એટલે આ બાજુ નમસ્કાર. સ્વામી એકદમ હસી પડ્યા અને કહે કે હેરી જય સ્વામિનારાયણ. પછી કહે છે પેલો આ હેરી कि आज मुझे बहुत खुशी हो रही है कि मेरा बचपन का दोस्त, मेरा साथी स्वामीनारायण बन गया. मैं खुद किस्मत हूँ कि जो मेरे साथ खेलता था वह बहुत बड़ा धार्मिक नेता बन गया है. स्वामीश्रीએ પછી કહ્યું એ કે તે ટેટા જેવો હતો. એટલે બધા સાંભળે ને, ફોન તો બધો પૂરો થઈ ગયો. એ કે આ ટેટા જેવો હતો અને 18 વર્ષ રહ્યા ત્યારે એની સાથે ઘણી વખત હળવા મળવાનું બધું થતું. આમ સારો માણસ, કે બધી રીતે સારો હતો. એ બધી બાળપણની વાતો ત્યાં આગળ પોતે કરે છે. બધા સંતોને ખૂબ ત્યાં આગળ એ આનંદ થયો ગાડીની અંદર.
તારીખ 22/9/2016 ગુરુવાર બોચાસણ. હવે બોચાસણની અંદર પોતે પધાર્યા. સાંજે 8:40 વાગે મંચ ઉપર ત્યાં આગળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જે આસન હતું એ બરાબર કંઈ ગોઠવાયેલું ન હતું. એટલે જેવા સભાની અંદર પોતે આવ્યા એટલે સ્વામીનું આસન છે એકદમ બરાબર કર્યું અને પછી આસન પૂર્ણ કરી અને પોતે આમ બેઠા સોફા ઉપર. જેવા સોફા ઉપર બેઠા અને પછી એમને કહેવામાં આવ્યું કે સ્વામી હવે તમે આશીર્વાદનો પ્રારંભ કરો, આશીર્વાદ આપો. એકદમ સ્થિર થઈ ગયા 2-4 મિનિટ, કંઈ આમ બોલતા નથી. અને પછી ધીરે બોલા એ કે શું બોલવું, કે શું બોલવું, કે બાપા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ બધું જ કરીને ગયા છે, હવે કાંઈ મારે કરવાનું નથી. બાપા બધું જ કરીને ગયેલા છે, હવે શું બોલવું કે શું વાત કરવી. પછી ધીરે રહીને બોલ્યા એ કે રોબિન્સવિલનું અક્ષરધામ જ્યારે એનું ઓપનિંગ થશે ત્યારે આખા વિશ્વની અંદર ડંકો વાગશે, આખા વિશ્વની અંદર ડંકો વાગશે અને સ્વામિનારાયણ 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 આ બધું થઈ જશે એવી વાત કરી. અને પછી ધીરે રહીને કહે છે કે જીવનમાં બધું જ કરીએ પણ મોટામાં મોટું જો કંઈ કરવાનું હોય તો ભજન. અને પછી તો જેમ વણ વિચારે વાતું રે આવે એના અંતરથી. અને ઘણું બધું ત્યાં આગળ પોતે આ બોલે છે અને બધી વાતો કરે છે કે હરીએ ફરીએ ખાઈએ પીએ નોકરી ધંધા કરીએ, પરંતુ એ બધું કરતાં કરતાં મુખ્ય કાર્ય જો કોઈ કરવાનું હોય તો ખરેખર ભજન કરવાનું છે. અને કર મન ભજનનો વેપાર, જેમ સંતોએ ગાયું છે. જેટલા મહાપુરુષોને આપણે મળીએ એ બધાની એક જ ભાષા રહેલી છે કે ભગવાનનું ભજન કરવું, જેના દ્વારા જ આપણને મોટી પ્રાપ્ત થાય છે. એ વાત કરી. અને મુક્તાનંદ સ્વામી જેમ પોતાના કીર્તનની અંદર આ વાતને દ્રઢાવેલી છે કે હરિ ભજતા સહું મોટપ પામે, મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ પરસી લોહા કંચન થઈ, મોંઘે તે મું લેવે જાય રે, હરિ ભજતા સહું મોટપ પામે, મોટપ પામે. હરિ ભજતા સૌ મોટપ પામે એટલે ભગવાનનું ભજન કરવું, એની થોડીક એમને વાત કરી. અને એ જ બોચાસણની અંદર હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો 83મો આમ તો આમ કહેવાય છે 84, પણ એ 83મો જન્મ જયંતિ મહોત્સવ હતો. અને સવારે ત્યાં આગળ સભા મંડપ છે બોચાસણમાં, બધા સંતો ગોઠવાઈ ગયા હતા. આજે બધાને ખૂબ આનંદ હતો, કારણ કે તિથિ પ્રમાણે સ્વામીશ્રીનો જન્મ મહોત્સવ હતો. એટલે બધા જ સભા મંડપમાં ગોઠવાઈ ગયેલા, મોટેરા નાના બધા સંતો લાઈનમાં ગોઠવાઈ ગયેલા, આમ આવી શકે એવી રીતે પોતે બધાને આશીર્વાદ આપી શકે. હવે સૌથી પહેલાં સદગુરુ સંતો ગોઠવાઈ ગયેલા હતા. સ્વાભાવિક રીતે જ્યારે જ્યારે બાપા એમનો જન્મદિવસ હોય ત્યારે જેવા પોતાના રૂમમાંથી બહાર નીકળે, દરેક સંતના માથે આશીર્વાદનો આમ હાથ મૂકી અને પછી બાપા આગળ જાય દર્શન કરવા માટે. તો આજે મહંત સ્વામી મહારાજ પણ રૂમમાંથી બહાર નીકળીને બધા સંતો ગોઠવાઈ ગયા હતા. એટલે મોટા મોટા સંત, સૌથી પહેલાં ત્યાગોલવ સ્વામી બેઠેલા. હવે એની ઉપર હાથ કેવી રીતે મૂકી શકાય, કારણ કે બંને સાથે બોચાસણની અંદર બંને સદગુરુ સંતો, એટલે સ્વાભાવિક રીતે એમની ઉપર તો હાથ ન જ મૂકે. એમની બાજુમાં સત્સંગી જીવન સ્વામી બેઠેલા હતા, એ મોટા સંત, એમની ઉપર હાથ. બધા સંતો કે સ્વામી તમે હવે હાથ મૂકો અમારી ઉપર, કારણ કે હવે ગુરુ થયા, હવે તમારો હાથ મૂકવાનો અધિકાર છે. પણ મોટેરા સંતો જેવા પણ મોટેરા સંતોને ખભે હાથ અડાડતા હતા, અને બાકી પછી નાના સંતો જેવા આવ્યા એટલે દરેક સંતના મસ્તક ઉપર હાથ મૂકતા જ અને આશીર્વાદ આપતા જ. અમુક સંતો સાંઈ બે મૂકો, એકને બે હાથ મૂકો, જેવું કહેતા એની ઉપર બે હાથ મૂકતા મૂકતા આશીર્વાદ આપવા માટે આશીર્વાદ આપતા આપતા પોતે આગળ જાય છે. એ વખતે બહુ સુંદર સંતોને એક વાત કરી, જો તમારે સમજવા જેવી છે અને આ વાત અમારે સમજવા જેવી છે. જન્મ જયંતિનો દિવસ છે, એકદમ પવિત્ર દિવસ, શુદ્ધ દિવસ. આજે બધાને આનંદ છે. સવારના પહોરમાં
ત્યાં આગળ સંતો હતા. એ સંતોને ઉદ્દેશીને શું કહે છે કે હે સંતો, આપણે બિલ્ડિંગો સારા બાંધીએ, હોસ્પિટલો સારી બાંધીએ, છાત્રાલયો સારી બાંધીએ, આ બધું બરાબર છે, પરંતુ બતાવી શકાય ને એવા સંતો તૈયાર થાવ. આપણે હોસ્ટેલ બતાવતા કે આ અમારી હોસ્ટેલ, આ અમારી સ્કૂલ છે, આ અમારું મંદિર મોટું છે, એમ નહીં. એ તો સ્થાવર મિલકત છે, તો ટાટા બિરલા આપણા કરતાં સારું બાંધી શકે, એમાં કાંઈ બહુ નવાઈ નથી. પણ તમને કોઈક બતાવે, જેમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ને કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ ને તો અંતર ટાઢું થઈ જાય. અમે સારા મંદિરો બાંધીએ, અમારી ઓળખાણ છે. અમે સારી હોસ્ટેલો બાંધીએ, સ્કૂલો બાંધીએ, એ અમારી ઓળખાણ છે. એ તો આમ થાય કોકને કોન્ટ્રાક્ટ આપી તો બાંધી દેતા હોય છે, એ અમારી ઓળખાણ નથી. અમે સારા સાધુ થઈએ એ અમારી ઓળખાણ છે. એક જણો બાજુમાં બેસે એનું હૃદય ઠરી જાય, એને થાય કે સંતોના દર્શન કરીને આવ્યા. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. સાધુની પાસે બેસો એટલે સાધુની સંપત્તિ શું ગણાય? તો કે એને સાધના કરેલી હોય એ સાધુની સંપત્તિ છે. એને બહારથી બધું કર્યું હોય એ તો સંસ્થા કરતી હોય છે. આપણે ક્યાં, આપણે તો માધ્યમ હોય છે, મીડિયેટર હોય છે, કરનારી તો સંસ્થા રહેલી છે. પણ આપણે ગુણ પ્રાપ્ત કરવા, જો કેટલો સુંદર સંતોને ઉપદેશ આપે છે કે સંતો હમણાં અમારા સુરતની અંદર આવેલા હતા, સવારના પહોરમાં કહેતા નાસ્તો કરી લે ત્યાર પછી 10 મિનિટ સંતોના ગુણગાન ગવાય. એમાં અમારે શ્રીજી નંદન સ્વામી છે, છેલ્લા લગભગ 35 વર્ષથી 30-35 વર્ષથી ગ્રામ્ય વિસ્તારની અંદર વિચરણ કરે છે. પહેલાં તો એ ક્યારેય પોતે પગરખા કે ચંપલ પહેરતા નહોતા. આ સુધી શ્રીજી નંદન સ્વામીએ ક્યારેય ધોતિયા નવા લીધા નથી. જૂના સંતોના ધોતિયા જે જૂના થાય અને બધા જરી ગયા એ જ ધોતિયા એમને પહેર્યા છે. આ સુધી એક ટાઈમ પોતે બપોરે જમ્યા છે, એક જ ટાઈમ. ઉપવાસ બીજે દિવસે કરવાનો હોય તો રાત્રે ન જમે, નહીં તો ઉપવાસ કરવાનો તો રાત્રે જમવું પડે ને સ્વાભાવિક. બીજા દિવસે નિર્જળા ઉપવાસ 7 કર્યા છે, 7 દર મહિને 7 નિર્જળા ઉપવાસ કરે છે. અને પારણાની અંદર પાણી પીને જમે તો પાછા બપોરે જ, સવારે કંઈ મગબગ કંઈ ખાય નહીં. અને એકદમ ઉત્સાહ એવો ને એવો, ભજન એવું, અને જબરજસ્ત આમ સાધુ આપણે કહી શકીએ, દરેકને માન થાય. અને મહાન સ્વામી મહારાજ બોલ્યા કે બસ આને કહેવાય આવા સાધુને બતાવવા. આ બતાવી શકાય ને એવા સાધુ રહેલા છે કે આ ખરેખર આને બતાવાય કે આ સાચા સાધુ છે. તો આપણે હોસ્પિટલો બાંધીએ કે સ્કૂલો કોલેજો કે મંદિરો બાંધીએ, બરાબર છે, બાંધવાનું જ છે ને, કે સંપ્રદાય છે, આ તો પ્રવાહ છે. પણ સારા સાધુ થાવ, કોકને બતાવી શકાય એવા. શાસ્ત્રોની અંદર સાધુની અહીંયા આગળ વ્યાખ્યા કરવામાં આવી છે. શું વ્યાખ્યા કરવા? કે ઉપકારેશુ યહ સાધુ સાધુત્વે તસ્ય કો ગુણ અપકારીશુ યહ સાધુ સહ સાધુ સદ્ભિ ઉચ્યતે. આને સાધુ કહેવાય. તમારી ઉપર કોઈ અપકાર કરે અને તમે એની ઉપર ઉપકાર કરો, ગુણાતીતાનંદ સ્વામીની જેમ મારે અને તમે દીકરો આપો, એને કહેવાય બતાવી શકાય એવા સાધુ. જો બોટાદની અંદર સત્સંગ કરાવવાનું, બધા ભણેલા ગણેલા વિદ્વાન કેટલાય સંતો હતા, ગીતા ને ભાગવત રામાયણ ઉપનિષદ વેદ વેદાંત કલ્પસૂત્ર ને ગુહ્ય સૂત્ર ને એ બધા શાસ્ત્રોની વાતો કરનારા હતા. પણ મહારાજ અભણને મોકલે છે, સાંખ્યાનંદ એવા સાધુ જે અભણ હતા, કશું ભણ્યા નહોતા. અને મહારાજે કહ્યું કે જાઓ તમે સત્સંગ. મહારાજ બોલતા જ નથી આવડતું. બોલતા આવડે તો વાત કરીએ ને, કે બોલવાની જરૂર નથી, તમારું વર્તન વાતો કરશે. અને ગયા બોટાદ 2 સંતો અભણ. ચોરામ જઈને શું કર્યું? સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પણ એ સાધુ જેવા હતા, સરસ, લોકોને જોઈને જ એના પ્રત્યે આકર્ષણ થાય. ગુણ જ્યાં હોય ને ત્યાં આકર્ષણ થાય, સમજો. જ્યાં આગળ ગુણ ન હોય ને ત્યાંથી લોકો ભાગતા જ હોય છે. આ થોડીક વાર એની જોડે બેસે, પણ ગુણ વિના કોઈ દિવસ આકર્ષણ થાય નહીં. એ 2 સંત આખો બોટાદનો સત્સંગ થયેલો. તો સંતની વ્યાખ્યા શું? જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે, તેના વચન વિટ્યા વૈરાગે રે, અંતરમાંથી આવે છે. સંતની આ ઓળખાણ કહેવાય. અને એવી ઓળખાણ
આપણા સંપ્રદાયની અંદર ઘણા સંતોમાં તમને જોવા મળશે, શીલ સંતોષને વળી શાંતિ રે એમાં રહીને બોલે. શીલવાળા હોય, શાંતિવાળા હોય, સંતોષી સાધુ હોય. એ અમારા જીવનની અંદર અમારે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો હોય છે. ખાલી વાતો જ નથી કરવાની હોતી. અહીંયા આગળ શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પો, અધ્યવસાયશ્ચ, ક્રિયા નિવૃત્તિ રેવ ચ. 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગ્યને પામ્યા સો સાચા વૈરાગી. શ્રવણમ, કોઈ પણ સ્ત્રીની વાત કે પ્રવચન અમારે સંભળાય નહીં. અને સાંભળીએ એનો મતલબ એવો થયો કે અમારા આશ્રમમાંથી અમે ચૂકી ગયા છીએ. તમે પગે લાગવાના જ છો ને, તમે પગે લાગશો જ, પણ અમે અમારા આશ્રમમાંથી ચૂકી ગયા. શ્રવણમ, કીર્તનમ, જ્યાં સ્ત્રી કીર્તન કરતી હોય અમારે સંભળાય નહીં. પ્રેક્ષણમ, જાણી જોઈને સ્ત્રીને જોવાય નહીં, 2.5 સેકન્ડથી વધારે નહીં જોવાનું. ભગવાન બુદ્ધ 10,000 શ્રાવકોને ઉપદેશ આપે છે, 2.5 સેકન્ડથી વધારે સ્ત્રીની સામું તમે જોયું એનો મતલબ એવો થયો કે વિકાર ઉત્પન્ન થઈ ગયો છે. બૌદ્ધ ધર્મ વિકાર ઉત્પન્ન થઈ ગયો છે તમને. તો શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, અને કેલી એટલે જ્યાં સ્ત્રી રમત કરતી હોય ત્યાં અમારાથી ન જવાય, જોવાય જ નહીં. અને પ્રેક્ષણમ, ચોથો સંકલ્પ, સ્ત્રીનો સંકલ્પ ન થવો જોઈએ અંદર. અને ગુહ્ય ભાષણમ, અત્યારે તો ફોનનો જમાનો થઈ ગયો ને, અને આ જમાનામાં સંતોય બધા જ ફોન રાખે છે. લગભગ ઓલમોસ્ટ આપણી સંસ્થામાં 1000 સંતો છે, 700 સંતોની પાસે તો ફોન હશે જ, લગભગ 700 ની તો 600 ની પાસે ખરા. આ માધ્યમ છે, કારણ કે એ સિવાય હવે વ્યવહાર થઈ શકે એમ નથી. તો ફોન રાખવો પડે. ફોનમાં વાત કોની સાથે થાય છે અમારે ધ્યાન રાખવાનું. ગુહ્ય ભાષણમ, કોઈ સ્ત્રી સાથે ફોનમાં વાત ન થાય. 5મું સંકલ્પ, સંકલ્પ ન થાય. અધ્યવસાયશ્ચ, એટલે કે સ્ત્રીને મેળવવા માટે પ્રયત્ન ન કરવો. અને છેલ્લું ક્રિયા નિવૃત્તિ રેવ ચ, સ્ત્રીની સાથે સાક્ષાત સંમત. આ 8 પ્રકારે અમે સ્ત્રીનો ત્યાગ રાખીએ ત્યારે સ્ત્રી ધનના ત્યાગી સાધુ કહેવાય. બાકી કપડાં પહેરેલા છે સ્વામિનારાયણના જ કહેવાઈએ, બીએપીએ સંસ્થાના જ કહેવાઈએ, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના જ કહેવાઈએ. પણ સાચા સાધુ, નિષ્કુળાનંદ સ્વામી કેટલું સુંદર લખ્યું છે કે સાચા સંત જાણો જગમાં થોડાજી, બીજા ઘરો ઘર ફરે છે માથા ફોડાજી, તોય લાજતા નથી ઘર ઘોડાજી, જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, ગધા ધોડા ઘોડ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય, નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખરખરા ન પૂજાય. નિષ્કુળાનંદ કાવ્ય કે સાચા સંત જાણો જગમાં થોડાજી, એ કંઈ વધારે ન હોય, બાકી તો ઘરો ઘર માથા ફોડા. આ એક માર્ગ છે, જો તમારો ને અમારો બેયનો માર્ગ છે. આપણે બે સાથે પહોંચવાનું છે ઉપર. અને તમારા ધર્મમાં અને નિયમમાં તમે રહો, અમારા ધર્મમાં નિયમમાં અમે રહીએ, તો આપણે બે સાથે પહોંચ. તમારા માટે બે, અમારા માટે બે, બેના બબે નિયમ. તમારા બે કયા? પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કિયે જો હરી ન મિલે તો તુલસીદાસ કે હું જામીન થઈ જાઉં, તમને ભગવાન મળે જ. હવે તમારો વિચાર કરો, જેમ અમારી વાત કરીને એમ તમારી. પરધન પથ્થર જાણીએ, બીજાની ધન સંપત્તિ પથ્થર, પર સ્ત્રી માત સમાન. કોઈ પણ સ્ત્રીને તમે જુઓ, તમારાથી મોટી હોય એને માનો ભાવ લાવવાનો, તમારા જેવડી હોય એને બેનનો ભાવ લાવવો, અને તમારાથી નાની હોય એને દીકરીનો ભાવ લાવવો. છે ભાવ આવો? જો ન હોય સમજી લેવું તમારો નિયમ તમે બરાબર સાચવતા નથી. તમે ટીવી જોતા હો, ઇન્ટરનેટ જોતા હો, ફેસબુક પર વાત કરતા હો, તમે હોર્ડિંગ્સ બધા જોતા હો, મેગેઝિન બધા જોતા હો. આજે ઇન્ટરનેટની અંદર લેટેસ્ટ આંકડો 25 કરોડ સાઇટ છે, વેબસાઇટ 25 કરોડ. એમાં 81% એટલે કે 81% ખરાબ જોવામાં જ સાઇટ વપરાઈ રહેલી છે. ફક્ત 19% નો સારો ઉપયોગ થાય છે ઇન્ટરનેટના
જે વર્લ્ડની અંદર વાત કરીએ તો એનો મતલબ શું થયો? બધા આ જુએ છે, છોકરા છોકરીઓ, ઘરડા મોટા બીજા. અરે તમે જુઓ, જ્યારે પેલી નવરાત્રિ હોય છે, અમારા સુરતની વાત કરીએ, ગુણાતીતાનંદ સ્વામી એ કે જમ્યા પછી સુરતના લોકો નજરા નાખવાનો જ પચે નહીં. કેટલાય ડોહા ને ડોહીઓ જે આપણે કહીએ પુલ ઉપરથી આમ જોતા હોય છે કે નવી જૂની આંખે નવું જોઈ લઈએ આપણે. એટલે હવે કેટલું જોયું તમે વિચાર તો કરો. તો ક્યારે આપણે આ નિયમને ધર્મને પાળી શકીશું? એટલે તમે તમારા નિયમમાં રહો. સ્ત્રી, તમારી એક સ્ત્રી સિવાય બધી મા બેન ને દીકરી સમાન છે. અમારા માટે બધી સ્ત્રીઓ મા બેન ને દીકરી સમાન નહીં, સ્ત્રી જન્મી જ નથી અમારા માટે. આ પ્રમાણે અમે કરીએ તો અમે સાચા ત્યાગી ગણાઈએ, અને જો આ પ્રમાણે ન કરીએ તો તમે તો અમને સંત કહેવાના છો. તમે તો સેવા કરશો, ધોતિયા ઓઢાડશો, બધું જ કરશો, પગે લાગશો ને દંડવતે કરશો, પણ અમારે વિચાર કરવાનો કે અમે એવા સાધુ છીએ ખરા? જો અમે એવા સાધુ ન હોય તો ધીરે ધીરે અમારે પણ પ્રયત્ન કરી અને એવું સાધુપણું એ લાવવાનું છે. તો અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ જન્મ જયંતિના દિવસે સંતોને ઉપદેશ આપે કે સંતો, હોસ્પિટલના બધું બતાવીએ છીએ એમ સાધુ બતાવી શકાય, એ પ્રમાણે તૈયાર થાવ. એટલે વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે એ કે વડતાલમાં પેલા કોઈ જતા નહીં તો વડતાલની અંદર આસને આસને લઈ જાય હરિભક્તોને. એ કે આવો શુકાનંદ સ્વામી બતાવીએ, આવો વિજ્ઞાનાનંદ સ્વામી બતાવીએ, આવો નિષ્કોળાનંદ સ્વામી બતાવીએ, આવો તમને ગોપાળાનંદ સ્વામી બતાવીએ, આવો તમને મંજુકેશાનંદ સ્વામી બતાવીએ. આમ સંતોને આસને લઈ જાય અને પેલો જે નવો મુમુક્ષુ હોય એને શાંતિ શાંતિથી કે વાહ આવા સંતો છે. હવે શું ફોટા બતાવે કે આ ગોપાળાનંદ છે, ત્યાં ફોટા જીવંત ક્યાં? તો જીવંત બતાવી શકાય ત્યારે સમજો એ સંપ્રદાય બરાબર છે. આજે આપણી પાસે જીવંત બતાવી શકાય એવાય સંતો છે. ડૉક્ટર સ્વામીની પાસે લઈ જઈ કોઈને તો આ લોકોને લાગે કે ના બરાબર છે સાધુ. આપણે ત્યાગ વલ્લભ સ્વામીની પાસે લઈ જઈએ કે ના બરાબર સાધુ છે. આજે આપણે કોઠારી બાપાની પાસે લઈ જઈએ તો લોકોને લાગે કે ના બરાબર સાધુ છે. જો બતાવી શકાય એવા સાધુ છે. બાકીના બધા સંતો આ પ્રમાણે ધીરે ધીરે પ્રયત્ન કરતા કરતા, સાધના કરતા કરતા એ સ્થિતિને પામી શકાય. એમ તમારા આશ્રમની અંદર પર્વતભાઈ ને ગોરધનભાઈ ને શિવલાલ શેઠ ને બધા હતા જ ને, તો એ રીતે તમારે અને અમે અમારી રીતે જો ખરેખર આપણે કરીશું તો મહંત સ્વામી મહારાજ અહીંયા આગળ કહે છે કે બતાવી શકાય એવા સાધુઓ કરવા. અહીંયા આગળ આજે છેલ્લો આજનો પ્રસંગ કહી અને અત્યારે પૂર્ણ કરીએ. સાંજે પાછું આપણે આગળ દોર સાંધીશું. તારીખ 24/9/2016 શનિવાર બુચાસણ આરતીના દર્શન કરી અને મહંત સ્વામી મહારાજ પાછળની દેરીઓમાં બોચાસણ દર્શન કરવા માટે પોતે પધાર્યા. અને ત્યાં ભગતજી મહારાજની દેરી છે ત્યાં આગળ, અને ત્યાં આગળ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પોતે ઊભેલા હતા. અત્યારે સારંગપુરની અંદર તે સંતોને ભણાવે છે બધું. એ બ્રહ્મદર્શન સ્વામીએ એમને વાત કરી કે આપના જન્મ દિવસે અમને કંઈક ભેટ આપો અને આપનું સ્વરૂપ ઓળખાવો. આમ જ્યારે એમને કહ્યું ત્યારે મહંત સ્વામી મહારાજ એકદમ નજીક આવી ગયા. અને પછી બ્રહ્મદર્શન સ્વામી પૂછે છે કે અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એ જ ભગતજી મહારાજ, એ જ શાસ્ત્રીજી મહારાજ, એ જ યોગીજી મહારાજ અને એ જ પ્રમુખ સ્વામી મહારાજ, અને એ અનાદિ બ્રહ્મ આપ છો ને? ત્યારે મહંત સ્વામી એકદમ સ્થિર રહી અને બોલ્યા એ કે હા, અમે એ જ અનાદિ બ્રહ્મ છીએ. એમ પોતાના સ્વરૂપની જન્મ દિવસે એમને ઓળખાણ આપી. બધા સંતો પણ એ ખુશ થઈ ગયા, પ્રસન્ન થયા અને બધાને ખૂબ ખૂબ એ આનંદ થયો. તો આવા અનાદિ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ આપણને સત્પુરુષ પ્રાપ્ત થયા છે. એમના સંગે નિયમ ધર્મ પાડી અને આપણે આવી સુંદર ભક્તિ અને ભજન કરી શકીએ, એ જ એમના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં
भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्